તો ભાવનાત્મક બુદ્ધિમત્તાની આપણે વાત કરી હતી. આ ફોકસ ને ટાઈમ મેનેજમેન્ટ ને બધું આ કન્સેપ્ટ એથિક્સમાં જ આવી ગયા. ભાવનાત્મક બુદ્ધિમત્તાના જ ભાગ છે. બરાબર. ભાવનાત્મક બુદ્ધિમત્તા વાળો વ્યક્તિ એટલે કેવો વ્યક્તિ કે જે વ્યક્તિ પોતાની લાગણી, પોતાની જે લાગણીઓ છે, પોતાના જે ઇમોશન છે, બરાબર, એને સમજે અને મેનેજ કરે. રેકોગ્નાઇઝિંગ ઓન ઇમોશન્સ એન્ડ રેગ્યુલેટિંગ. રેકોગ્નાઇઝ કરે, રેગ્યુલેટ કરે. બીજાના ઇમોશનને રેકોગ્નાઇઝ કરે, રેગ્યુલેટ કરે અને આ ઇમોશનને રેગ્યુલેટ કરીને પોતાની એક્શનમાં ઉતારે, જે એક્શન પોતાના માટે અને બીજાના માટે મેક્સિમમ બેનિફિશિયલ હોય, લાભદાયક હોય. તો પોતાના ઇમોશનને રેગ્યુલેટ કરવાના છે, મેનેજ કરવાના છે, બરાબર. બીજાના ઇમોશનને રેગ્યુલેટ કરવાના છે, મેનેજ કરવાના. તો આના 5 મેજર કમ્પોનેન્ટ કયા હતા? ફર્સ્ટ કમ્પોનેન્ટ કયું હતું? સેલ્ફ અવેરનેસ. માણસને ખબર તો હોય ને, મારી સ્ટ્રેન્થ, મારી વીકનેસ, મારા ઇમોશન, મારા ટ્રિગર પોઈન્ટ, કઈ વસ્તુ એવી છે જે મને ટ્રિગર કરે છે, કઈ પરિસ્થિતિ એવી છે જેમાં મારા નેગેટિવ ઇમોશન બહાર આવે છે. બધા જ નેગેટિવ ઇમોશન પર્સનલ લાઈફની અંદર નેગેટિવ ઇમોશન કયા? તો કે ગુસ્સો કરવો, શક કરવું નાની વસ્તુમાં, બરાબર, ડિપ્રેસ થઈ જવું, દુઃખની લાગણી થવી, ફ્રસ્ટ્રેશન વાળી લાગણી થવી, છે ને કેટલાય નેગેટિવ ઇમોશન્સ. તો આપણે સૌથી પહેલા તો એ માણસને ખ્યાલ હોવું જોઈએ કઈ પરિસ્થિતિ, સમય, સંજોગો, સિચ્યુએશન છે કે જે સમય, સંજોગો, સિચ્યુએશનની અંદર મારી જે આ નેગેટિવ લાગણીઓ જે બહાર આવે છે. સારી વાત એ વિચારો, એવી કઈ વસ્તુઓ છે જેની અંદર મારી પોઝિટિવ લાગણીઓ બહાર આવે છે, તો એને પ્રમોટ કરવાની છે. એવા કાર્ય વારંવાર કરવાના છે. એવી સમય, સંજોગો, સ્થિતિ, પરિસ્થિતિમાં વારંવાર જવાનું છે. જેમ કે મ્યુઝિક સાંભળું તો મારા પોઝિટિવ ઇમોશન બહાર આવે છે, તો ટ્રાય કરવાની કે જ્યારે દિવસમાં મ્યુઝિક સાંભળવાનું, સવારે, બપોરના ટાઈમે, ટ્રાવેલિંગ ટાઈમે, સાંજે સૂતા ટાઈમે, છે ને. એવી ઘણી વસ્તુઓ જે માણસને ખુશ કરે, પોઝિટિવ ઇમોશન બહાર આવે, બરાબર. તો માણસે વિચારવાનું છે કે એવી કઈ વસ્તુઓ છે જેમાંથી મારા પોઝિટિવ ઇમોશન બહાર આવે છે, તો એને રિપીટ કરવાની છે, કલ્ટિવેટ કરવાની છે વસ્તુને. નેગેટિવ ઇમોશનને અવોઇડ કરવાના છે, બરાબર. પણ એ ક્યારે કરી શકે? સેકન્ડ સ્ટેપ અચીવ કરે ત્યારે, સેલ્ફ રેગ્યુલેશન. તો એ બધી વસ્તુ એને રેગ્યુલેટ કરવાની છે. તો ગુસ્સો આવે છે તો કેવી રીતે રેગ્યુલેટ કરી શકાય ગુસ્સાને? યોગા કરવું પડે, પ્રાણાયામ કરવા પડે, બીજી અલગ અલગ જે સાયકોલોજીમાં મેથડ્સ આવે, ડીપ બ્રિધિંગ વાળી મેથડ્સ, કે જ્યારે ગુસ્સો આવે ત્યારે બ્રિધિંગ પર ફોકસ કરવાનું, કાઉન્ટ કરવાનું હોય, 1 2 3 4 5 ઊંધું, મતલબ ધ્યાન ડાયવર્ટ કરે છે. બીજી ભાષામાં બ્રિધિંગ કરીએ, બ્રિધિંગ પર ફોકસ કરીએ, ધ્યાન ડાયવર્ટ થયું, બરાબર ને. એ પરિસ્થિતિની જગ્યાથી નીકળી જવાનું. જે સમય, સંજોગો, સિચ્યુએશનથી ગુસ્સો આવતો હોય તો એ રૂમ બદલી નાખવાનો હોય, જગ્યામાંથી નીકળી જવાનું, ધ્યાન ડાયવર્ટ કરવાનું કોઈ પણ રીતે, બરાબર. નેગેટિવ ઇમોશન્સ કોઈ વસ્તુથી આવે છે તો એ વસ્તુ, વ્યક્તિ, જગ્યા અવોઇડ કરવાની, બરાબર. એ પરિસ્થિતિ અવોઇડ કરવાની. આપણને ખબર જ છે કે ભાઈ હું મારી મમ્મી જોડે કે મારા વાઈફ જોડે કે મારા બોસ જોડે કે મારા સ્ટાફ જોડે હું જેટલી આર્ગ્યુમેન્ટ કરીશ ને ગુસ્સો કરીશ, મારું મગજ ખરાબ થવાનું છે. તો હું એ આર્ગ્યુમેન્ટ જ ના કરું એની જોડે. એ માણસ એવી વાતો બોલે છે જે મને ટ્રિગર કરતી હોય, બરાબર, તો હું વિચાર કરું કે મારે ચર્ચા જ નહીં કરવાની એની જોડે. ચર્ચા કરું તો એ વસ્તુમાં ડિસ્કશન આગળ વધે, કાં તો એની લાગણીઓ હટ થાય, કાં તો મારી લાગણીઓ હટ થાય, બરાબર. તો આવા કેટલાય ફેક્ટર્સ આવે જેથી માણસ પોતાના ઇમોશન્સને સમજે છે અને પોતાના ઇમોશન્સને રેગ્યુલેટ કરે છે. તો આ નવી વાત તો છે નહીં. જેટલા પણ રિલિજન છે ને, બધા જ રિલિજનને આ જ વાત કરવામાં આવી છે. બધા જ રિલિજનની અંદર બુદ્ધે શું કીધું છે, જૈનમાં શું કીધું છે? લાગણીઓને કંટ્રોલ કરવાની, લાગણીઓને કાબુમાં રાખવાની વાત કરી છે. લાગણીઓને કંટ્રોલ કરવાની, ઈચ્છા એટલે લાગણી એક પ્રકારની. તો અલ્ટિમેટલી જેટલા હિન્દુઇઝમ છે, હિન્દુઇઝમની અંદર ગીતાની અંદર એક બહુ જ જોરદાર વાત કરવામાં આવી છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધી છે. શું? ઇમોશનલ ઇન્ટેલિજન્સ બાબતે. તમે બધાએ સાંભળ્યું જ છે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ એટલે શું? ગમે તેવી પરિસ્થિતિમાં એ માણસ, માઇન્ડ સ્થિર હોય એ માણસનું. તો જ્યારે યુદ્ધવાળી પરિસ્થિતિ હતી, અર્જુન 100% સ્કિલફુલ વ્યક્તિ જ છે. કોઈ ડાઉટ જ નહીં કે અર્જુન યુદ્ધ જીતી શકે કે ના જીતી શકે, બરાબર ને. પણ યુદ્ધ શરૂ થાય પહેલા સામે અર્જુને જોયું કે આ તો મારા દાદા છે, આ તો મારો કાકાનો છોકરો છે, આ તો મારા ગુરુ છે, આ તો મારો ભાઈબંધ છે. બીજા સામે તો કે હજારો ઇનોસન્ટ વ્યક્તિઓ છે, એનું પરિવાર છે, બરાબર. જે પણ કંઈ આ બધી જ પરિસ્થિતિ લાગણીશીલ થઈ ગયો, એ ઇમોશનલ થઈ ગયો અર્જુન. જ્યારે માણસ લાગણીશીલ કે ઇમોશનલ, બીજી ભાષામાં લાગણીને કાબુ ના કરી શકે, લાગણી જ્યારે વ્યક્તિને કાબુ કરવા લાગે ત્યારે વ્યક્તિ પોતાની સ્કિલ ખોઈ બેસે. તો ગમે એટલો સ્કિલફુલ વ્યક્તિ હોય, એ સ્કિલફુલ વ્યક્તિ પોતાનો આઉટપુટ, પોતાનું બેસ્ટ પરફોર્મન્સ ના કરી શકે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું આ વસ્તુ કે ભાઈ દુનિયાની અંદર સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જે છે, એ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ બધી વસ્તુ અચીવ કરી શકે. અને તારો ધર્મ શું છે
કે તારો ધર્મ ક્ષત્રિય છે, તારો રાજધર્મ, તારો ક્ષત્રિય ધર્મ શું છે કે અધર્મનો નાશ કરવાનો. તારે બસ એટલું જ વિચારવાનું. તારે બીજું બધું કશું જ લાગણી કશું જ નહીં વિચારવાની. એમ કરતા કરતા અર્જુનને સ્થિતપ્રજ્ઞ બનાવ્યો કે જેના સ્થિતપ્રજ્ઞ મતલબ લાગણી અર્જુન પર આવી નથી. અર્જુન ગમે તેવી પરિસ્થિતિમાં એ કુલ, કામ અને કમ્પોઝ છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ બધા એક્ઝામ્પલ આપ્યા. મેં તમને જેટલા વ્યક્તિઓના એક્ઝામ્પલ આપ્યા એ બધા વ્યક્તિના એક્ઝામ્પલમાં આપણે શું વાત કરી હતી? સમય, સંજોગો, પરિસ્થિતિ ગમે તેટલી હોય એ વ્યક્તિ કુલ, કામ, કમ્પોઝ લઈ છે એટલા માટે બેસ્ટ ડિસિઝન લઈ શકે છે. ધોનીનું એક્ઝામ્પલ આપ્યું હતું આપણે, બરાબર. એવા બીજા કેટલાય એક્ઝામ્પલ્સ આપ્યા, આર્મી વાળા એક્ઝામ્પલ્સ આપ્યા, બરાબર, કે ભાઈ લાસ્ટ મોમેન્ટે એ પરિસ્થિતિ અંદર એ માણસ કુલ, કામ, કમ્પોઝ હોય તો જ બેસ્ટ ડિસિઝન લઈ શકે. તો એવી કેટલીય ફાઇટ એન્ડ ફ્રાઇટ વાળી સિચ્યુએશન છે. તો સિવિલ સર્વન્ટની લાઈફમાં તો આવી જ સિચ્યુએશન આવે. સિવિલ સર્વન્ટની લાઈફમાં કઈ સિચ્યુએશન અચાનક પ્લાન કરીને થોડી આવવાની છે કે પોલીસ ઓફિસર છે ને એક પોલીસ સ્ટેશનનો હેડ છે અને અચાનક એવા કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશન છે જમ્મુ કાશ્મીરમાં કે નક્સલાઇટ એરિયામાં કે નોર્થ ઇસ્ટ એરિયાની અંદર, નોર્થ ઇસ્ટમાં જે માણસ કામ કરતો હશે તો આપણને બધાને ખબર જ છે મણિપુરમાં શું સિચ્યુએશન છે. તો મણિપુરની સિચ્યુએશનની અંદર તો અચાનક જ કોઈ પણ પરિસ્થિતિ પેદા થઈ જાય અને એ પરિસ્થિતિમાં શું હોય કે ભાઈ બે કાસ્ટ, બે ટ્રાઇબ છે, બંને ટ્રાઇબ વચ્ચે જોરદાર લેવલનું હિંસા ભભક્યુટી હોય. હવે એ હિંસાની અંદર કાં તો પોલીસ સ્ટેશન કે પોલીસવાળા ઇન્વોલ્વ મતલબ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો હોય. મે બી એક કાસ્ટને એવું લાગતું, એક ટ્રાઇબને એવું લાગતું કે આ એડમિનિસ્ટ્રેશન આ ટ્રાઇબને સપોર્ટ કરે છે તો કદાચ એના પર ગુસ્સો હોય એ ટ્રાઇબનો, અથવા તો સપોર્ટ કરે છે તો અમારી ઉપર આટલો અત્યાચાર થયો તો તમે કોઈ એક્શન જ ના લીધું, તમે સામેવાળાને કંઈ કર્યું જ નહીં, જે બી કોઈ કારણ. તો આવી અચાનક પરિસ્થિતિની અંદર એ માણસને શું કરવાનું આ સિચ્યુએશનની અંદર? તો સિવિલ સર્વન્ટની લાઈફમાં અચાનક કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, અચાનક કોઈ શોર્ટ પીરિયડની અંદર ડિસિઝન લેવાનું હોય, શોર્ટ પીરિયડની અંદર કોઈ ટાસ્ક કમ્પ્લીટ કરવાનું હોય, જ્યારે રિસોર્સિસ ના હોય, મેન પાવર ના હોય, ફાઇનાન્શિયલ રિસોર્સ ના હોય, બીજા રિસોર્સ ના હોય. તો આ બધી જ લાઈફની પરિસ્થિતિની અંદર મેં તમને અમુક એક્ઝામ્પલ આપ્યા હતા. શોર્ટ પીરિયડમાં એક પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, એ પ્રોજેક્ટ સરકાર માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારા બોસીસ માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ એ પ્રોજેક્ટ પૂરો કરવા માટે જે બે વ્યક્તિ એકબીજા જોડે નથી ભળતું, બરાબર ને? તો આવી કેટલીય પરિસ્થિતિઓ, કેટલી સમય સંજોગો સિચ્યુએશન્સ હોય કે જે સમય સંજોગો સિચ્યુએશનમાં તમારે કામ કરવાનું હોય. જેમ કે ઉદાહરણ તરીકે તમે એક ફેક્ટરી છે અથવા તો ગવર્મેન્ટનું મોટું PSU ગણો કે કોઈ પ્રાઇવેટ ફેક્ટરી ગણો, એ પ્રાઇવેટ ફેક્ટરીના તમે મેનેજર છો, આખી ફેક્ટરી તમે જ ચલાવી રહ્યા છો. એ ફેક્ટરી અંદર ત્યાં લોકલ જે પોલિટિશિયન્સ છે, પોલિટિકલ પાર્ટી જે થોડી ગુંડા જેવી પોલિટિકલ પાર્ટી છે, એ પોલિટિકલ પાર્ટીવાળાએ તમને એવું કીધું કે ભાઈ તમારા 10 એના માણસોને પેરોલ ઉપર એડ કરી દો. આવું બધું ચાલતું હોય છે. પેરોલ ઉપર એડ કરી દો મતલબ એ કામ કરવા ના આવે, તમારે દર મહિને એ લોકોને પગાર આપવાનો, હપ્તો ગણો, પગાર ગણો, જે ગણો. તો એના 10 લુખેસ માણસો 24 કલાક પોલિટિકલ પાર્ટીને કામ કરે તો એનું ઘર કેવી રીતે ચાલે? તો આવી રીતે એનાથી એને પગાર આવતો હોય. ક્લિયર? તો તમને આવી રીતે રિક્વેસ્ટ આવી છે પણ તમે એની રિક્વેસ્ટને ના પાડી દીધી કે ભાઈ અમારી કંપનીની આ પોલિસી નથી, અમે આવું ના કરીએ. આવી સ્થિતિની અંદર અચાનક એક દિવસે ફેક્ટરીમાં બધા માણસો કામ કરતા હતા અને પોલિટિકલ પાર્ટીનું મતલબ ગુંડાઓનું બહુ મોટું ટોળું આવ્યું અને તમને ખબર પડી કે ઇનડાયરેક્ટલી આ ગુંડા પોલિટિકલ પાર્ટી દ્વારા સ્પોન્સર્ડ જ છે અને એણે બહારથી આવીને હિંસાત્મક વૃત્તિ ચાલુ કરી દીધી. સિક્યોરિટી ગાર્ડને માર્યા, 12 જેટલા માણસો હતા મારીને મેઇન ગેટ ક્રેશ કરીને અંદરના ગેટે આવી ગયા. તમે ઇમરજન્સીમાં બહારનો અંદરનો એક ગેટ છે એ બંધ કરી દીધો, પણ બહાર ટોળું એ લોકો ભેગા વધારે કરી રહ્યા છે. હવે એ લોકો તલવારો બધા શસ્ત્રોને એવું લઈને આવ્યા છે અને એ લોકો કંઈક બાનું એવું કાઢે છે કે ભાઈ તમારે અહીંયા એક છોકરી સાથે, લોકલ ગામની છોકરી કે એની સાથે બદતમીજી થઈને છેડતી, જે બી કંઈ, ઇન શોર્ટ કંઈક મોટું ઇમ્પોર્ટન્ટ બાનું કરીને આવ્યા છે. તમારા અંદરનો બધો સ્ટાફ ડરી ગયો છે જબરજસ્ત ભયંકર લેવલે, બરાબર. અને થોડીક મોમેન્ટ્સ કે મિનિટ્સની અંદર કદાચ એ લોકો ગ્રેટ કેશ કરી નાખશે અને બધા અંદર આવી જશે. આ પરિસ્થિતિમાં હવે તમે શું કરો? આ UPSCમાં પૂછાયેલો જ ક્વેશ્ચન તમને કહું છું. ઓકે, તો આ તો જસ્ટ આવા એક્ઝામ્પલ્સ છે. આ બધા જ એક્ઝામ્પલ્સ રિયલ લાઈફ સિચ્યુએશન હોય, ક્રિકેટ હોય, સ્પોર્ટ્સ હોય, પોલિટિક્સ હોય, આર્મી હોય, પ્રિપરેશન વાળી ડેઝ હોય, પર્સનલ લાઈફ હોય, બધી જ જગ્યાએ ભાવનાત્મક બુદ્ધિમત્તા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ આ કન્સેપ્ટ આવ્યો. હવે મૂળ જે મેં પહેલી જ વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે સદીઓથી એવું વિચારવામાં એવું માનવામાં આવતું હતું કે જે વ્યક્તિનો IQ વધારે એ વ્યક્તિ પોતપોતાની ફિલ્ડમાં ટોપ અને સફળ. પણ પછી 1990ની અંદર પહેલી વાર બે સાયન્ટિસ્ટ અથવા તો બે સોશિયલ રિસર્ચર્સ હતા. એ રિસર્ચર્સે પહેલી વાર એવું કીધું કે ના, જેનો IQ વધારે હોય નોટ નેસેસરીલી સક્સેસફુલ હોય. બરાબર, સક્સેસફુલ કોણ હોય? તો કે જેનો EQ વધારે હોય, ઇમોશનલ ક્વેશ્ચન્સ.
એના બેઝ ઉપર પછી આપણે આ એક કન્સેપ્ટ નવો ડેનિયલ ગોલમેન દ્વારા બહાર પાડવામાં આવ્યો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. પછી એણે આ 5 આસ્પેક્ટ આપ્યા ઇમોશનલ ઇન્ટેલિજન્સના. જો આઈક્યુ સક્સેસફુલ હોય તો હજારો લાખો લોકો એવા છે કે જે પોતે બહુ જ ઇન્ટેલિજન્સ છે, જેનો મેન્સા રેન્ક જોરદાર હોય, પણ એ માણસ એ ટોપ પર નથી પોતાની ફિલ્ડની અંદર. જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે ને, જે આઈઆઈટી પાસ આઉટ ને આઈએમ પાસ આઉટ બહુ બધા છે, હજારો છે, લાખો છે, એ તો જોબ કરે છે 1 લાખ 2 લાખ 5 લાખ 2 કરોડ. કોની કંપનીમાં જોબ કરે છે? તો કે અદાણીની કંપનીમાં. તો અદાણીનું શું છે આઈક્યુ? અદાણીનું આઈક્યુ વધારે છે? અદાણી તો સ્કૂલ ડ્રોપ, કોલેજ ડ્રોપ આઉટ છે. 12th કર્યું છે અને કોલેજ પૂરી નહીં કરી અદાણીએ, ગૌતમભાઈએ તો કઈ એના ધીરુભાઈની જેમ એના પપ્પા તો કોઈ હતા નહીં જેણે કંઈ આપ્યું હતું. બરાબર? તો એવી રીતે કેટલાય લોકો એવા છે જે પોતપોતાની ફિલ્ડમાં ટોપ પર હોય, તો એમનું ઇમોશનલ ક્વેશ્ચન્સ વધારે છે. કેમ ઇમોશનલ ક્વેશ્ચન્સ? જે આપણે જોયું કે એ માણસ પોતાની સ્ટ્રેન્થ વીકનેસ જાણતો હોય, પોતાની ઇમોશન જાણતો હોય, એને મેનેજ કર્યા હોય, એને રેગ્યુલેટ કર્યા હોય. ત્રીજું માણસ એ સેલ્ફ મોટિવેટેડ હોય. ચોથી વસ્તુ, એ બીજાની લાગણી ઇમોશનને સમજતો હોય, જાણતો હોય, એને મેનેજ કરી શકતો હોય. બીજાની એટલે ફેમિલી મેમ્બર્સ આવી ગયા, સ્ટાફ મેમ્બર્સ આવી ગયા, માર્કેટ આવી ગયા, જેને જો ડીલ કરવાની જે આવી ગઈ. ધીરુભાઈ વાળા પિક્ચર, ગુરુ પિક્ચર છે, એની અંદર તમે જોયું હોય, બધાને ખબર છે કે સામેવાળો ઓફિસર કરપ્શન કરવાનો છે, બધાને ખબર છે કે મંત્રીને જેને ઓફર આપીશ તો કરશે, પણ એ કેવી રીતે ઓફર આપવાની, વાત કેવી રીતે કરવાની, એ સોશિયલ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. જોયું પિક્ચર? તમે હજી એ લાઈફમાં આગળ નહીં વધ્યા, પણ તમે આગળ વધશો તો સામેવાળા માણસની, તમને કોઈ કામ કઢાવવું છે કોઈ માણસ પાસે, તો 1000 વસ્તુનો વિચાર કરવાનો. તમે પહેલી વખત મળો અને ઇન્ટ્રોડક્શન જ ખરાબ થઈ જાય તમારું ને એનું, તોય વાત બગડે. તમે પહેલી વખત મળો અને એ વ્યક્તિનો ઈગો હર્ટ થઈ જાય તોય વાત બગડે. તો અને પહેલી વખત મળો ને બહુ ચાપલું પેલું કરો તોય વાત બગડે. તારું બેલેન્સ કેવી રીતે રાખવું? ધેટ ઇઝ સોશિયલ સ્કિલ. તો એ પિક્ચરમાં ખાલી જસ્ટ બતાવે છે કે ધીરુભાઈ એક બહુ મોટા મંત્રીને મળવા ગયા, પીએમની વાત થતી હતી, જે બી હોય, અને જઈને એવું કીધું કે તમારા દાદાએ બહુ વર્ષો પહેલા મારા દાદા પાસે અમુક વસ્તુઓ મૂકીને ગયા હતા, તો એ અત્યારે ચિઠ્ઠીમાં મને મળ્યું, મને મારા દાદાએ એવું કીધું કે એમને પાછું આપી દેજો. સોનું ચાંદી જે હશે, પૈસા સમજ્યા ને? જે બી કઈ, આ તો જસ્ટ પિક્ચરનું એક્ઝામ્પલ આપું છું. ધેટ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ થઈ, કોઈ વાત કન્વે કરવાની સ્કિલ થઈ, ધેટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હું તમને ખાલી કન્સેપ્ટ સમજાવું છું. લાગણી બાગણી આપણે ડેફિનેશન બહુ બોલે, લાગણી સમજવી, ઇમોશન મેનેજ કરવી, એટલું ઇમોશનલ ઇન્ટેલિજન્સ નહીં. સમય, સંજોગો, સિચ્યુએશન, પરિસ્થિતિની અંદર તમે અચાનક કેવી રીતે રિએક્ટ કરો છો, ધેટ ઇઝ ઓલ્સો ઇમોશનલ ઇન્ટેલિજન્સ. સમય, સંજોગો, પરિસ્થિતિ, વિચાર, આઈડિયા ઉપર આપણો પોઝિટિવ નેગેટિવ રિએક્શનને શું કહેવાય? એટીટ્યુડ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાળો વ્યક્તિ પોતાના એટીટ્યુડને મેનેજ કરી શકે છે. ખ્યાલ આવ્યો? મારો એટીટ્યુડ એવો છે કે કોઈ પણ દબાણવાળી પરિસ્થિતિ આવે તો હું ગભરાઈ જાઉં છું, તો હું તો ગભરાયા જ કરીશ જીવનભર. પણ જો મેં મારી ભાવનાત્મક બુદ્ધિમત્તાને ડેવલપ કરી હોય તો હવે મારો એટીટ્યુડ બદલી શકાય. અને એટીટ્યુડ તો કેટલી અસર કરે એવરીવન નોઝ. એટીટ્યુડ જ મેટર કરે છે લાઈફની અંદર. કોઈ માણસ સફળ નિષ્ફળ આપણને ખબર છે ને, એટીટ્યુડનો ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ ના હોય જાજો. એટીટ્યુડ એટલે ઓપ્ટિમિસ્ટિક એટીટ્યુડ, પોઝિટિવ એટીટ્યુડ. રિઝલ્ટ આવે નેગેટિવ છે તો એ ઓપ્ટિમિસ્ટિક હોય, બોસ ઓકે કઈ નહીં, મને ખબર તો પડી ગઈ એક્ઝામના બધા કયા કયા આસ્પેક્ટ હોય, હવે નેક્સ્ટ ટાઈમ તો હું પાસ જ થઈ જઈશ. ધેટ ઇઝ પોઝિટિવ એટીટ્યુડ. વોટ ઇઝ નેગેટિવ એટીટ્યુડ? તો કે યાર મેં તો જોરદાર તૈયારી કરી હતી, પણ આ તો પેપર જ કેવું આવ્યું. જીપીએસસી તો જો કેવા ક્વેશ્ચન સેટ કરે, 12 ક્વેશ્ચન તો ખોટા હતા. એટલે 12 ખોટા હતા, 388 તો સાચા હતા ને. તો 388 માંથી આપણે 160 ના આયા. 12 ખોટા હતા એ જ ઉભા રહી ગયા, ત્યાં જ આપણે ઉભા રહી ગયા. 388 ના દેખાણા. ધેટ ઇઝ નેગેટિવ એટીટ્યુડ. પોઝિટિવ એટીટ્યુડ એટલે શું? ભાઈ 200 ક્વેશ્ચન આપું બસ, એમાંથી જો તો 160 લાવીશ. કોન્ફિડન્સ, ધેટ ઇઝ પોઝિટિવ એટીટ્યુડ. કેમ? કારણ કે તમને ખબર છે, તમને તમારા પર વિશ્વાસ છે. કેમ વિશ્વાસ છે? તમે જાણો છો તમારી જાતને, એટલા માટે તમને તમારા પર વિશ્વાસ છે કે હું તો આ કરી શકીશ, આ મારથી થઈ જશે. તમે જાણો છો વત્તા તમને રસ્તોય ખબર છે, તમે મેનેજ કરી શકો છો જાતને, સેલ્ફને. સેલ્ફ રેગ્યુલેટેડ વ્યક્તિ છો. બીજું છેલ્લા 2 ફેક્ટર કે તમને ખબર છે કે પરિસ્થિતિ પ્લસ માઇનસ હશે તો હું મેનેજ કરી લઈશ, કારણ કે પ્રિપરેશન તો 1.5-2 વર્ષની છે. રસ્તામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે 2 વર્ષમાં, ઘરમાં પ્રોબ્લેમ થાય, ફેમિલી પ્રોબ્લેમ થાય, રિલેશનશિપ પ્રોબ્લેમ થાય, ફાધર મધરની હેલ્થ હોય, તમારી હેલ્થ હોય, બીજું ત્રીજું હજારો વસ્તુ. એટલે પરિસ્થિતિ જે આપણા હાથમાં નથી, પણ એને મેનેજ તો કરી શકાય ને. એ આપણને સ્પર્શે નહીં એ તો કરી શકાય ને. આપણા ઉપર નેગેટિવ ઇમોશન્સ ના કરી એવી રીતે તો કરી શકાય ને. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાળો વ્યક્તિ જે છે એ પોતાની સમય સંજોગો પરિસ્થિતિમાં પોતાનું જે રિએક્શન છે ને, એ સમય સંજોગો પરિસ્થિતિ મુજબ પોતાનું રિએક્શન ચેન્જ કરી શકાય. એ જ તો બુદ્ધિઝમમાં કીધું છે ને, એ જ તો બુદ્ધિઝમમાં
એ જ જૈનિઝમમાં કીધું છે. ગીતાની અંદર એ જ વાત કરી છે કે પોતાની જાતને ઓળખો. અર્જુનને શું વાત કરી? પોતાની જાતને ઓળખો. ક્લિયર? તો આ મેં તમને એક ટોપિકમાં બીજી એક વાત કરી, જ્યારે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સનો કોઈ ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવે, એસે આવે, ત્યારે તમારે એન્શિયન્ટ લિટરેચર આ બધા જેટલા છે, એન્શિયન્ટ રિલિજન છે, એનો પણ ઉલ્લેખ કરવાનો. ગ્રેટ રાઇટર કોને કહેવાય? જે સંદર્ભ આપે. ગ્રેટ સ્પીકર કોને કહેવાય? જે સંદર્ભ આપે. તો તમે મીન્સની આન્સર રાઇટિંગ બેસ્ટ કેવી રીતે કરી શકો? જેમાં તમારો અલગ અલગ સંદર્ભ હોય. તો તમારો એક સંદર્ભ હિસ્ટ્રી વાળો હોવો જોઈએ, એક સંદર્ભ કલ્ચર વાળો હોવો જોઈએ, એક સંદર્ભ તમારો રિલિજન વાળો હોવો જોઈએ, એક સંદર્ભ તમારો સાયન્સ એન્ડ ટેક વાળો હોવો જોઈએ કે સેમ સાયન્સ પણ આ જ વસ્તુ કહે છે. ક્લિયર? તો આવા અલગ અલગ સંદર્ભ હોવા જોઈએ તમારા. બીજું એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એવી છે કે આ એક બુક લખી, હું ભૂલી ગયો રાઇટર કોણ છે, ગ્રીટ. સેમ આપણે કોઈએ રિસર્ચ કર્યું ને કે લાઈફમાં સક્સેસફુલ વ્યક્તિ કોણ છે, આઈક્યુ વધારે કે ઇક્યુ વધારે, એમ. તો એ રીતે આ તો જસ્ટ હમણાં છેલ્લા 2-5 વર્ષનું સક્સેસ પેલું છે. એક બહુ ગ્રેટ રાઇટર હતા. એ ગ્રેટ રાઇટરને એવું મન થયું કે ભાઈ હું એવી બુક લખું, સક્સેસની ચાવીને એવી બહુ બધી બુક લખાણી છે ને કે સક્સેસફુલ વ્યક્તિ જે છે એના લક્ષણો, સક્સેસ કેમ મેળવાય. તો એણે વિચાર્યું કે ભાઈ આ જેટલા લોકો પોતાના ફિલ્ડ પર ટોપ પર પહોંચ્યા છે, બરાબર, ગ્રેટ પોલિટિશિયન્સ, ગ્રેટ મ્યુઝિશિયન્સ, ગ્રેટ ફિલ્મ ડાયરેક્ટર, ગ્રેટ એક્ટર, ગ્રેટ રાઇટર, બરાબર, ગ્રેટ સાયન્ટિસ્ટ, ગ્રેટ સ્પોર્ટ્સ પર્સન, તો કે આ લોકોમાં બધામાં એવું તો શું છે કે જે એના ફિલ્ડની અંદર બીજા હજારો કોમ્પિટિટર્સ કરતા અલગ છે અને હજારો કોમ્પિટિટર્સ કરતા એ આ ટોપ લેવલે પહોંચેલા છે. તો એવું તો શું છે? તો એણે આખું રિસર્ચ કરવા માટે આવા જેટલા પણ ગ્રેટ પીપલ હતા એ બધાને ઈમેલ નાખ્યો, અને ઈમેલ નાખીને એવું કીધું કે ભાઈ હું તમારા જોડે ઇન્ટર્નશિપ કરવા માંગુ છું થોડા દિવસ, આસિસ્ટન્ટશિપ કે ઇન્ટર્નશિપ જે કહેવાય. તો એ લિટરલી એ બધા જોડે 2-3 મહિના રહ્યા, સવારથી સાંજ સુધી, કે સવારે ઉઠે છે, શું શેડ્યુલ છે, શું એની લાઈફસ્ટાઈલ છે, મતલબ હાઉ દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. બોક્સર છે તો બીજા બોક્સર કરતા મોહમ્મદ અલી શું છે, એનું શેડ્યુલ શું છે, તે મોહમ્મદ અલી છે. બીજા બોક્સર એ બોક્સર જ છે, તો આ મોહમ્મદ અલી શું અલગ છે, આ ગોલ્ફર કેમ અલગ છે, વિરાટ કોહલી કે સચિન કેમ અલગ છે બીજા ક્રિકેટર કરતા, સવારથી સાંજ સુધી બીજા શું કરે છે ને આ શું કરે છે, બીજો સાયન્ટિસ્ટ અને આ સાયન્ટિસ્ટ શું કરે છે. તો એ રીતે બધા જોડે એણે આર્ટિકલશિપ અને ઇન્ટર્નશિપ કરી. આ આર્ટિકલશિપ અને ઇન્ટર્નશિપ કર્યા પછી એણે એવું નક્કી કર્યું કે બીજા બધા કરતા આની અંદર શું છે, તો કે એણે એ વસ્તુને નામ આપ્યું ગ્રીટ. ગ્રીટ એટલે શું થયું? તો ગ્રીટ એટલે બે વસ્તુનું મિક્સચર. હું તમને એક્ઝેક્ટ ડેફિનેશન જ આપું તો ગ્રીટ એટલે એણે એવું કીધું પરસેવરન્સ પ્લસ પેશન. પરસેવરન્સ એટલે શું એ આપણે હવે નેક્સ્ટ 2-3 લેક્ચરમાં ભણીશું. જે સિવિલ સર્વિસ વેલ્યુઝ છે ને, હ્યુમન વેલ્યુઝ, એમાં બહુ બધી વેલ્યુઝમાં એક પરસેવરન્સ આવશે, અને પરસેવરન્સ ઉપર ક્વેશ્ચન એ બહુ પૂછાણો છે યુપીએસસીમાં. પરસેવરન્સ એટલે ખંત, હાર્ડવર્ક છે ને એના કરતા એક સ્ટેપ ઉપર. મેં તમને આની પહેલા સમજાવ્યું, સિમ્પથી એની કરતા એમ્પેથી એક વધારે હાયર વેલ્યુ છે, થઈ ને. ઓનેસ્ટી કરતા ઇન્ટેગ્રિટી હજી વધારે હાયર વેલ્યુ છે. રિસ્પોન્સિબિલિટી કરતા અકાઉન્ટેબિલિટી હાયર વેલ્યુ છે. તો હાર્ડવર્ક તો બધા કરે. તો બધા કહે છે ને મેં મજૂરી તો ગધોડો કરે છે ને ઘોડો કરે છે ને બીજો કરે છે. તો હાર્ડવર્ક અને પરસેવરન્સમાં એટલો ફરક, જે ઘોડા અને ગધેડામાં ફરક છે એટલો. હાર્ડવર્ક બધા લોકો કરે છે. તૈયારી કરવાવાળા જેટલા લોકો ગાંધીનગર આવતા હશે ને જેટલા લોકો પોતાના ઘરે 2-3 વર્ષથી તૈયારી કરતા હશે, બધા હાર્ડવર્ક કરે. તમે કરતા જશો ને તમે કરો જ છો. પણ પરસેવરન્સ એટલે શું? પરસેવરન્સ એટલે ખંત. ખંત મતલબ એ માણસ દિવસ રાત જોયા વગર, હાર જીત જોયા વગર, એ માણસ ગમે તેટલી નિષ્ફળતા મળવા છતાં, ગમે તેટલા ઓબ્સ્ટેકલ્સ આવવા છતાં સતત અને સતત મહેનત કરે છે, એને કહેવાય ખંત. મેથ્સના દાખલા સોલ્વ કરે છે, નહીં ફાવતું, સોલ્વ જ કરે છે, હજી ડૂબ્યા કરે, મૂકી નહીં દેતો, હાર નથી માની લેતો, બરાબર. દિવસ રાત નથી જોતો. મેથ્સના 10 ટેસ્ટ આપી, ઓછા માર્ક્સ આવ્યા, નિષ્ફળતા. હજી સતત પોતાના પ્રયત્નો, એફર્ટ ચાલુ રાખે, એટલા જ જુસ્સાથી, બમણા જુસ્સાથી, એને કહેવાય પરસેવરન્સ, એને કહેવાય ખંત. તો મ્યુઝિશિયનમાં આ હોય, મોહમ્મદ અલીમાં આ હોય, સચિનની અંદર આ હોય, કોઈ પોલિટિશિયન્સમાં આ હોય, ગ્રેટ જેટલા વ્યક્તિઓ છે એમાં સતત. પણ એ ક્યારે થાય? આવું માણસ સતત એક જ વસ્તુમાં ક્યારે કરી શકે? જ્યારે એ વ્યક્તિને પેશન હોય એ વસ્તુ માટે, ત્યારે કરી શકે. હવે સેમ મેં તમને 2 વેલ્યુઝ કીધી. તો ઇન્ટરેસ્ટ અને પેશન અલગ. ઇન્ટરેસ્ટ તો બહુ બધી વસ્તુમાં હોય તમને, પણ જેટલામાં ઇન્ટરેસ્ટ છે એ બધી વસ્તુ તમે પાગલપનથી થોડો ફોલો કરી રહ્યા છો. જે વસ્તુને તમે પાગલપનથી ફોલો કરો ને એને પેશન કહેવાય.
ઇન્ટરેસ્ટ કરતા એક સ્ટેપ આગળ એટલે હોબી, હોબી કરતા એક સ્ટેપ આગળ એટલે પેશન. ઇન્ટરેસ્ટ એટલે હું જે ફ્રી ટાઈમમાં કરું છું ને એ મારો ઇન્ટરેસ્ટ છે. મને બહુ બધામાં ઇન્ટરેસ્ટ છે. મને ક્રિકેટ જોવામાં ઇન્ટરેસ્ટ છે, મને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે, મને મૂવીઝ જોવામાં ઇન્ટરેસ્ટ છે, મને વાંચવામાં ઇન્ટરેસ્ટ છે, મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઇન્ટરેસ્ટ છે, મને ફિલોસોફી વાંચવામાં ઇન્ટરેસ્ટ છે, મને રિલિજન વાંચવામાં ઇન્ટરેસ્ટ છે. હજારો સબ્જેક્ટ છે. આ હું મારી સિરિયસ વાત કરું છું. હજારો સબ્જેક્ટમાં મને ઇન્ટરેસ્ટ છે. જ્યારે ફ્રી પડું ગૂગલમાં સર્ચ કરું અથવા કંઈક એવું વાંચવામાં ધ્યાનમાં આવી ગયું હું એને ફોલો કરું છું. હોબી એટલે શું? હોબી એટલે હું સમય કાઢીને કરું છું ને એને હોબી કહેવાય. બરાબર? તો એનિમલ હેલ્પ મને હોબી છે. હું ખરેખર સમય કાઢીને કરું છું. તો એ વસ્તુમાં હું મારો સમય નહીં જોતો. એ મને કંટાળો નહીં આવતું, મને આળસી નહીં આવતું. મને ઊભું થઈને પાણીનો ગ્લાસ ભરતા 10 ડગલા હું નહીં ભરતો. હું મમ્મીને કહીશ, વાઈફને કહીશ, કોઈ કેરટેકર છે એને કહીશ. બરાબર? પણ બિલાડીનો અવાજ આવશે ને તો હું દોડીને નીચે બેઝમેન્ટમાં જઈશ, આખું મારું કોમ્પ્લેક્સ ફરીશ. ક્યાંથી અવાજ આવે છે? કેમ રોવે છે? કેમ રોવે છે? હોબી છે મારી. ગમે છે મને. બીજી ભાષા હોબી એટલે એ વસ્તુ જે ગમે છે તમને, જે ખુશી આપે છે તમને, જે વસ્તુ. ક્લિયર? ક્રિકેટ મારી પાગલપન વાળી હોબી છે. તો હું જનરલી બહાર ક્યાંય નહીં જોઉં, પણ મારા ભાઈબંધો ક્યાં ક્રિકેટ રમતા હશે ને ગ્રાઉન્ડ મને ફોન કરશે ને તો હું રાત્રે 11:30 પહોંચી જઈશ રમવા. એ હોબી છે મારી, ક્રિકેટ. તો ઇન્ટરેસ્ટ અને હોબીમાં ફરક પડ્યો? તો એક્સપ્લેનેશન પરથી કોણ સમજાવશે પેશન એટલે શું? એનથી પણ એક સ્ટેપ હાયર વર્ચ્યુ છે. પેશન એટલે શું? પરફેક્ટ, બહુ સરસ બોલ્યા બેન. એટલે તમારા વર્ડ્સ પ્રોપર છે, બેસ્ટ. ઓકે. હોબી હું દિવસના એક ભાગ પૂરતું કરીશ, થોડાક ટાઈમ પૂરતું કરીશ. બરાબર? પણ એ મારી લાઈફ તો નહીં હોય ને, એ મારું જીવન તો નહીં હોય ને, મારો ગોલ તો નહીં હોય ને, મારું પાગલપન તો નહીં હોય ને, મારી ધૂન તો નહીં હોય ને. એવું તો નહીં કે 24 કલાકે મારી જોડે એટેચ છે, મારી અંદર ઘુમરાયા કરે છે, હું એ પોતે જ બની ગયો છું. એને કહેવાય પેશન, એને કહેવાય પાગલપન, એને કહેવાય ધૂન. મહાન ક્રિકેટર બનવું જ છે તો સચિન ક્રિકેટ 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 જ કરતો હોય. આગળ મેચ હોય, મોટી મેચ, સચિનને કોઈ કહેવા વાળું નહીં બે આ તો સિરિયસ મેચ છો, તારે 4 દિવસ ધ્યાન રાખવાનું છે, 4 દિવસ કઈ ખાતો પીતો નહીં, બીમાર પડી જઈશ, 4 દિવસ સામના કરતો બીમાર. સચિનને ખબર જ છે સચિન એવું કશું કરશે જ નહીં. સવારમાંથી વહેલા ઉઠીને પ્રેક્ટિસ કરવી પડશે. કરે જ છે, તો આખી રાત કરતો હતો પ્રેક્ટિસ. વહેલા ઉઠીને તો ક્યાંથી કરશે? મ્યુઝિશિયન એમાં જ ડૂબેલો હોય, એમાં જ ડૂબેલો હોય, નવું નવું રિસર્ચ કરે, નવું નવું મ્યુઝિક ક્રિએટ કરે, ઓટોમેટિકલી ગ્રેટ મ્યુઝિશિયન બની જાય. સાયન્ટિસ્ટ તો ડૂબેલો જ છે, ડૂબેલો જ છે, ડૂબેલો જ છે, તો મહાન સાયન્ટિસ્ટ જ બનવાનો છે એ માણસ. પેશન તો જે પેશનેટ હોય એને કોઈ કેવું જ ના પડે કે તારું યુપીએસસીની તૈયારી કરવાની છે, તારા વાંચવાનું છે, આમ કરવાનું છે. હું જ્યારે પ્રિપરેશન કરતો ત્યારે મને પેશન હતું. એટલા માટે હું તમને જે મારી સ્ટોરીઓ ક્યારેક ક્યારેક કહેતો હોઉં છું તમને એવું લાગતી હશે અનબિલિવેબલ હશે, વિધાઉટ ગાઈડન્સ, વિધાઉટ કોચિંગ, વિધાઉટ એની હેલ્પ, વિધાઉટ ફ્રેન્ડ્સ કેવી રીતે થઈ શકે? કોઈ પેલા વગર. પેશન જ હતું, લિટરલી પેશન હતું. વાંચવું છે, વાંચવું છે, વાંચવું છે ને વાંચવું જ છે. ગમે તેમ કરીને પાસ કરવી છે એક્ઝામ. એ પાગલપન હદ સુધી પેશન હતું, જે મેં હજી મારા લાઈફમાં હું મિસ કરું છું. મેં તમને એ સ્ટોરી કરી ખબર છે કે મારા વાઈફ, મારા ફ્રેન્ડ્સ એવું કહેતા હોય છે કે ભાઈ તું કેમ ખુશ નહીં કોઈ વસ્તુમાં? તો હું કોઈ વસ્તુ મને ટચ નહીં કરતું, ખુશ નહીં થતું. એમ ઠીક છે ભાઈ, ઓકે, શોપિંગ કરીએ, આ કરીએ, તે કરીએ, થોડા ટેમ્પરરી મોમેન્ટરી મજા આવે. હું શું મિસ કરું છું? તો આવી કોઈ વસ્તુ મિસ કરું છું કે જેને હું પેશનેટલી ફોલો કરું. તો જ્યારે પેશન હોય અને મેં તમને કીધું એ પ્રમાણે હાર માન્યા વગર, હજારો ઓબ્સ્ટેકલ આવ્યા વગર માણસ પરસેવરન્સ અને ખંતથી મહેનત કરે ને એને ગ્રીટ કહેવાય. અને જેનામાં ગ્રીટ હોય ને એ માણસ 100% સક્સેસફુલ થાય, 100%, કોઈ ડાઉટ વગર. ક્લિયર? તો આપણે ગ્રીટ લાવવાની જરૂર છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાળા કન્સેપ્ટ ખાલી ભણવામાં નથી ઉતારવાના, સારો આન્સર તો લખવાનો જ છે, પણ લાઈફમાં ઉતારવાના છે, સ્વભાવમાં ઉતારવાના છે, પ્રિપરેશનની અંદર ઉતારવાના છે. ઓકે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એવો એક ક્વેશ્ચન આવે છે સિવિલ સર્વન્ટની અંદર માણસને. તો આના માટે સેમ જે આ ડેનિયલ ગોલમેન ને બધા છે ને એ લોકો એક પ્રયોગ કર્યો હતો, એને માર્શેલો પ્રયોગ કહેવાય. મારું પ્રોનાઉન્સિએશન ખોટું હશે કદાચ. પેલી ચોકલેટ આવે પોચી એને શું કહેવાય? માર્શેલો જ કહેવાય, માર્શમેલો. ઓકે, એ માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે. માર્શમેલો એક્સપેરિમેન્ટ. માર્શમેલો એક્સપેરિમેન્ટમાં શું કીધું? મતલબ યુએસમાં મોસ્ટ ફેમસ ચોકલેટ છે. આપણે નાના છોકરાને પીપરમિન્ટ આપીને એવું બધું આપીએ ને તેવી રીતે માર્શમેલો બહુ જ આમ મોસ્ટ કોમન અને સારી ચોકલેટ કહી શકાય. એ માર્શમેલો ચોકલેટમાં એવું પ્રયોગ કર્યું, નાના, મેં તમને આ એક્ઝામ્પલ આપેલું છે વચ્ચે કોઈ એક કન્સેપ્ટ સમજાવતી વખતે. એ બધા જ સ્ટુડન્ટ્સને ચોકલેટ્સ આપી, બરાબર? એક એક ચોકલેટ્સ બધાના હાથમાં આપી અને એક એક ચોકલેટ્સ બધાના હાથમાં આપીને એવું કીધું કે અમે લોકો 10 મિનિટમાં આવીએ છીએ, તમારે આ ચોકલેટ ખાવાની નથી. જેણે આ ચોકલેટ નહીં ખાધી હોય એને પાછા આવીને 10 ચોકલેટ આપીશું. નાનું છોકરું છે બિચાકડું, બરાબર? હવે એ તો
ક્યાં આવા કોઈ કન્સેપ્ટમાં સમજે? ક્યાં? હાથમાં ચોકલેટ છે, કુલ્લી જ છે, બરાબર, ક્રેવિંગ હોય જે બી હોય, મોટા ભાગના છોકરાઓએ ચોકલેટ ખાઈ લીધી, બરાબર. જે છોકરાઓએ ચોકલેટ ના ખાધી એ છોકરાઓને આપીને 10 ચોકલેટ આપી. આવી રીતે વારંવાર થોડાક સમય આ પ્રયોગ કરવામાં આવ્યો બધા છોકરાઓ પર, ચોકલેટથી માંડીને બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ, એમ. અલ્ટિમેટલી એ લોકો શું શીખ્યા? શું શીખવાનું હતું આમાં? સેલ્ફ કંટ્રોલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એ છોકરાઓને પ્રયોગ કરીને જોયું તો ખરા ને કે ઓલાએ નહીં ખાધું તેને 10 મળી. બીજી વાર સેમ બીજો પ્રયોગ થયો તો કે મેં ના ખાધું મને વધારે મળ્યું, કંઈક ખ્યાલ આવ્યો ને? આને બીજી ભાષામાં કહે ડિલેડ ગ્રેટિફિકેશન. ડિલેડ ગ્રેટિફિકેશન. લોકોમાં પેશન્સ નથી અત્યારે આ સમયની અંદર. લોકોને ઇન્સ્ટન્ટ બધી વસ્તુ જોઈએ છે. લોકોને પોતાની જે ક્રેવિંગ જે છે ને, ઈચ્છા છે ને, એ તરત પૂરી કરવી છે. અથવા તો જે ઇમ્પલ્સ એ રોકી નહીં શકતા. ઇમ્પલ્સ એટલે કોઈ ભાઈબંધે બોલાવ્યું મારે જવું જ છે. ઇમ્પલ્સ એટલે મારે ટીવી જોઈ લેવું છે, આ પિક્ચર જોઈ લેવું છે, ઓકે આ ન્યૂઝમાં આવ્યું, લાઈને શું છે, લાઈન મારે સોશિયલ મીડિયામાં રીલ્સ મંતરવી જ છે. ઇમ્પલ્સ, ઈચ્છા, આ કંટ્રોલ નહીં કરી શકતા. અને એની સામે જે બીજું ઓપ્શનમાં ગુમાવીએ છીએ ને, એ એટલા માટે ગુમાવીએ છીએ કે એ તરત દેખાતું નથી આપણને કે તમે શું ગુમાવો છો, રિઝલ્ટ ગુમાવો છો, ફેલ. પણ એ તો દેખાતું નથી એટલે તમે સરખામણી નહીં કરી શકતા એ બંને સાથે, બરાબર. તો આ પ્રયોગ પરથી ખબર પડી કે ભાવનાત્મક બુદ્ધિમત્તા આ લોકોમાં ડેવલપ થઈ અનકોન્શિયસલી. સીધો એને કન્સેપ્ટ નહીં ભણાયો. ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું? આપણી લાગણી સમજવી, કંટ્રોલ કરવી. અલ્ટિમેટલી એ લોકો પોતાના ઇમોશન, લાગણી તો સમજતા થયા, કંટ્રોલ તો કરતા થયા. એક પાર્ટ તો શીખ્યા કે આગળ જતા લાઈફની અંદર મારે વિચારવાનું છે કે આમાં તો મારો શોર્ટ ટર્મ ગેઇન છે પણ લોંગ ટર્મ નુકસાન છે. જો હું આ કંટ્રોલ કરીશ અથવા જો હું આવું બિહેવિયર કરીશ, આવું બિહેવિયર નહીં કરું, જે પણ કંઈ નેગેટિવ હોય તો બિહેવિયર નહીં કરવાનું, પોઝિટિવ હોય તો આવું બિહેવિયર કરવાનું. જો હું આવું બિહેવિયર કરીશ કાં તો નહીં કરું તો લોંગ ટર્મ મને ફાયદો થવાનો છે. હું ગુસ્સો કરીશ તો અત્યારે તો મને મજા આવશે બોસ, કે મેં દબાઈ દીધો ને ડરાઈ દીધો ને મને હાશ થઈ ગઈ, હાશ. પણ અલ્ટિમેટલી લોંગ ટર્મ ખરાબ થઈ રહ્યું છે. ઈગો સેટિસ્ફાઈડ થઈ ગયો પણ મગજ ખરાબ થયું અને વધારે ને વધારે ગુસ્સો થયો, ચીડિયો સ્વભાવ થયો. એકવાર એવો ગુસ્સો થયો ને ભરાઈ પડ્યા, ખબર ના પડી, દિવસ બગડ્યા, મહિનાઓ બગડ્યા, જિંદગી બગડી. સ્વભાવ ગુસ્સામાં આવી ગયો, ગુસ્સાનો વાળો સ્વભાવ બની ગયો તો પછી અલ્ટિમેટલી પણ એને ખબર પડે કે ગુસ્સો, નિરાશા, આવી બધી જે લાગણીઓ છે, આ બધી લાગણીઓ તો નેગેટિવ છે. આ તો મારે ગમે તેમ કરીને ભાવનાત્મક બુદ્ધિમત્તા ખીલવીને મારે કંટ્રોલ કરવાની છે. કંટ્રોલ કરીશ તો મને લોંગ ટર્મ બેનિફિટ થવાના છે. તો આવી રીતે ભાવનાત્મક બુદ્ધિમત્તા ઇનકેલ્ક્યુલેટ કરી શકાય કોઈ વ્યક્તિની અંદર, લાગણીઓ, ઇમોશનને કંટ્રોલ કરવાની. ઓકે, તો આપણે પણ ડિલેડ ગ્રેટિફિકેશન વિચારવાનું છે. અને હું જ્યારે પ્રિપરેશન કરતો ત્યારે મારા મગજમાં એક કન્સેપ્ટ ક્લિયર હતો કે તમે આગળ કેટલું મેળવશો એ વસ્તુ પર ડિપેન્ડ છે કે તમે કેટલું છોડવા તૈયાર છો. તમારે અત્યારના તબક્કે 2024માં IPL જોઈ લેવી છે. તમારે 2024માં નવરાત્રી, દિવાળી, લગ્ન બગન બધું એન્જોય કરી લેવું છે. તમારે રિલેશનશિપ એન્જોય કરી લેવા છે. અત્યારે તમારે બીજી બધી વસ્તુ એન્જોય કરી લેવી છે તો પછી બીજું ના મળે. ડિલેડ ગ્રેટિફિકેશન એટલે તમે જે વસ્તુ ગુમાવવા માટે તૈયાર થશો તો તમને વધારે મળશે. મેં શું સેક્રિફાઈસ કર્યું મારી લાઈફની અંદર? 2013, 14, 15 અને 16 આ બોલવામાં ફાસ્ટ બોલાઈ જાય. 4-4.5 વર્ષ એટલે મોસ્ટ ડિફિકલ્ટ પીરિયડ ઓફ લાઈફ. મોસ્ટ ડિફિકલ્ટ પીરિયડ 4-4.5 વર્ષ, અને એ પણ અંધકાર હોય. પણ મને એટલી વસ્તુ ક્લિયર હતી કે હું જે વસ્તુ છોડું છું એ વસ્તુ જ્યાં સુધી મને ગ્રેટ ના મળે ત્યાં સુધી મારે નથી લેવી. મતલબ ત્યાર તો આવો કન્સેપ્ટ નહોતો, પણ જીદ કે જે ગણો, નવરાત્રીનો શોખ છે તો ભાઈ ત્યારે જ હવે નવરાત્રી રમવા જઈશ જ્યારે હું UPSC ક્લિયર કરીશ. ક્રિકેટ જોવાનો શોખ છે ત્યારે જ ક્રિકેટ રમીશ જ્યારે UPSC ક્લિયર કરીશ. પણ મને એવું ખબર છે કે મેં એ સમયે જે બી કર્યું હોત કંઈ પણ, ત્યારે મેં PSI ફોર્મ આવ્યું હતું 15-16માં, એ ભરી દીધું હતું પણ હું એક્ઝામ આપવા ના ગયો, બરાબર. ત્યાર પછી બીજી એક નાની મોટી એક્ઝામ્સના ફોર્મ ભર્યા હતા. એક બે વાર નાની મોટી જોબ કરવાનું મન થઈ ગયું હતું. ડેન્ટલનું ક્લિનિકમાં સવાર જવાનું વિચાર્યું હતું, સવારે ક્લિનિકમાં જઉં, સાંજે વાંચું, જે બી કંઈ આવું બધું. પણ અલ્ટિમેટલી કીધું ના બોસ, આ બધી વસ્તુ કરવાથી હું જે વાંચું છું, મારું જે 100% આઉટપુટ છે ને, 24 કલાક જે ગાંડા જેમ ખતરનાક મહેનત કરું એમાં કોમ્પ્રોમાઇઝ થાય છે. અને રીઝન કે હું જે કરવાનો છું, જે બી અડધો દિવસ ડેન્ટલની જોબ, શું મળે? 8-10 હજાર. 8-10 હજારથી શું મારો પ્રોબ્લેમ સોલ્વ થયો? લાઈફનો પ્રોબ્લેમ હું સેટ થયો, એસ્ટાબ્લિશ થયો? કંઈ ના થયું. ગાડું ગબડે છે. 8-10 ના આવતો હોય તો કંઈ ના થાય. 8-10 ના આવતો હોય શું કરવાનું? તો નહીં ખાવાનું. તો મેં ચા નાસ્તો ખાવા પીવાનું બંધ કરી દીધું. એક નોટ 200ની 100ની ખીચામાં તો 2 મહિના ચાલતી. ઈચ્છાઓ જ માર નાખી, ખર્ચા જ બંધ કરી દીધા. ખર્ચા શેના હતા? કપડાના, ચપ્પલના. એ જ ચપ્પલ પહેરવાના, સિમ્પલ. તો એ હજી પીળા કલરના જે ટોયલેટમાં વાપરે ને એ પ્રકારના ચપ્પલો હું લગભગ 2-3 વર્ષ પહેરતો હતો.
હજી મેં ફેંકવાની છે, મને આમાં ઇમોશનલી એટેચ છું એ ચપ્પલ બાબતે. એ જ કપડાં પહેરવાનું શું ફરક પડે છે? વાળ કપાવવાની જવાનું શું ફરક પડે છે? બધા ખર્ચા જીરો, શું ફરક પડે છે? બરાબર. તો અલ્ટિમેટલી પેલી નીડ ના થઈ મને કમાવા વાળી અલ્ટિમેટલી. પછી તો એવું થયું, આ હું પેલા મારા 1.5 વર્ષના પીરિયડની વાત કરું, પછી તો હું ભણાવવા માંડ્યો, એટલે ફાઇનાન્શિયલી ધીમે ધીમે ખર્ચાઓ નીકળવા મળ્યા. એટલે હું એવું જ કામ કરતો જેથી મારું નોલેજ વધતું હતું. કેમ? મેં જે 1.5 વર્ષ વાંચ્યું છે હવે બોલ કરું, જેટલું બોલ કરે એટલું રિપીટ થાય છે ને. હવે મને ફાયદો થવા લાગ્યો હતો, તો હું એ કામ કરતો હતો દરેક વસ્તુ પહેલા. ડિલેડ ગ્રેટિફિકેશન એટલે જેટલું મેં ગુમાયું તો મને શું મળ્યું? નવરાત્રીનો શોખ હતો તો મને શું મળ્યું? તો હું તો ચીફ ગેસ્ટ તરીકે જાઉં છું અત્યારે બધી જ જગ્યાએ. પહેલો રાઉન્ડમાં તાલી પાડું, પછી ગરબા શરૂ થાય ત્યાં આખા ગ્રાઉન્ડની અંદર. મેચ તો ભારત પાકિસ્તાનની મેચ હતી, મેઇન ફાઇનલ મેચ હતી, સેમીફાઇનલ મેચ હતી, બધાની ટિકિટ્સ મળી, વીઆઈપી બોક્સ વાળી, જે કોઈ સાદી ટિકિટ છે માર્કેટમાં અવેલેબલ નથી. કામ હતું, કોન્ટેક્ટ બનાવ્યા, જે બી કંઈ હતું એ. બરાબર. મતલબ હું મારા શોખની જ વાત કરું છું. મને ગરબાનો શોખ હતો જે પૂરો થયો સારી રીતે, મેચનો શોખ હતો જે પૂરો થયો સારી રીતે. હજી પણ મેચનો શોખ હોય હું આરામથી પૂરો કરી શકું, કોઈ પણ વસ્તુનો શોખ. બરાબર. એનજીઓ એનિમલ હેલ્પલાઇનનો શોખ છે મને, તો હું નાનું મોટું તો કરું જ છું, પણ મારે જો મોટા લેવલે કરવું હોય તો હું તો મોટા લેવલે અત્યારે મારું એફર્ટ ચાલુ જ છે, પણ જસ્ટ ખાલી એ તમને રિવીલ નહીં કરતો, પણ કહું છું મારે જેન જોડ મિટિંગ કરીને કન્સેપ્ટ સમજાઈ શકું. સર મારો આ પ્લાન છે ને આવું આપણે કરીએ છીએ મોટા લેવલે. ઓકે, ડન ચિરાગ. એમ બીજા જે શોખ મારા જે બી હોય, ફાઇનાન્શિયલ વસ્તુ, પેરેન્ટ્સને ગ્રેટ લાઈફ આપવાના, આ બધી વસ્તુને કહેવાય ડિલેડ ગ્રેટિફિકેશન. તો 2 કન્સેપ્ટ આપણે જોયા, પરસેવરન્સ અને ગ્રીટ, અને બીજું ડિલેડ ગ્રેટિફિકેશન. આ બંને કન્સેપ્ટ ઇમોશનલ ઇન્ટેલિજન્સના કોરમાં છે. બરાબર. ભાવનાત્મક બુદ્ધિમત્તા આવી રીતે ખીલી શકે. આ મેં તમને પર્સનલ લાઈફની વાત કરી. ક્લિયર? તો આ બધી વસ્તુ આપણે લાઈફમાં ઉતારવાની છે, આ બધી વસ્તુ આપણે લાઈફની અંદર શીખવાની છે. ક્લિયર? ઓકે. તો તમારા કોઈના કંઈ પણ ક્વેશ્ચન્સ હોય પ્રિપરેશનના, સ્ટ્રેટેજીના, રીડિંગના, પ્લાનિંગના, ક્લાસના, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસના, જે વિષય નથી ચાલ્યા એના, કે પછી પર્સનલ લાઈફના. પર્સનલ લાઈફ એટલે એવી કે જે અત્યારે તમે સવાલ પૂછી શકો બધા સામે, જોબ સાથે કેમ કરું, આની સાથે કેમ કરું, જે બી કહેવા. આપણો ઓલમોસ્ટ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાળો ટોપિક પૂરો થયો. જે બીજું ફેક્ચ્યુઅલ ડેટા આપવાના છે ને, એ આજે રાત્રે કાલે તમને આખું મોડ્યુલ મળી જશે ઇમોશનલ ઇન્ટેલિજન્સનું, જેની અંદર વ્યાખ્યા, ડેફિનેશન, ઇમોશનલ ઇન્ટેલિજન્સના એક ટોપિક, એક ટોપિકનું આખું ડિસ્ક્રિમિનેશન વિથ મલ્ટિપલ એક્ઝામ્પલ્સ, બહુ બધી વસ્તુઓ છે ડિટેલમાં એની અંદર. યુપીએસસીની વાત કરો છો, સીસેટ માટે આઈડિયલી તો હું એવું માનું છું કે તમારે આરએસ અગ્રવાલ જ કરવી જોઈએ, બેસ્ટ લેવલની. પણ આરએસ અગ્રવાલમાંથી એટલીસ્ટ તમારે એ લેવલનું પ્રિપરેશન તો થઈ જ જાય. આરએસ અગ્રવાલથી નીચે જશો તો સાવ નહીં થાય. એટલે આરએસ અગ્રવાલ એક ટોપ લેવલ તો છે, એપિટોમ તો છે. એનાથી અઘરું કરે કેટ લેવલનું, જે આઈઆઈએમની એન્ટ્રન્સ એક્ઝામ લે તો અલગ વાત થઈ. પણ આરએસ અગ્રવાલમાં તમે કેટથી એક સ્ટેપ નીચેનું જે યુપીએસસી લેવલ છે તો ક્લિયર કરી જ શકો, 100% ક્લિયર કરી શકો. બીજી એક વાત થઈ કે નોટ અને પેન લઈને જેટલા દાખલા સોલ્વ કરશો ને એટલું જ થશે. હા, તો ફરથી લખો ને આખી ચોપડી, ફરથી લખો ને આખી ચોપડી. સિરિયસલી, મજાક નહીં કરતો. તો એમ નહીં, આખી ચોપડી બોરણિયાન ચોપડી માટે નહીં કહેતો, જનરલી મતલબ જે વસ્તુમાં તમે ઇન્વોલ્વ થશો ને. તમને ઉદાહરણ તરીકે ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમને ભણાયું ને મોડ્યુલ કર્યું. હવે તમને મેં એવું કીધું કે ભાઈ તમારે ભાવનાત્મક બુદ્ધિમત્તાનું મોડ્યુલ બનાવવાનું છે, તમને કીધું કે તમારે આ મોડ્યુલ, તમને કીધું આ મોડ્યુલ, તો તમે બનાવશો તો હવે જે ટોપિક તમે બનાવશો એ તો તમને યાદ જ રહી ગયો ને. જેમાં તમારું ઇન્વોલ્વમેન્ટ હશે ને એ વસ્તુ યાદ રહેશે, કારણ કે તમે એમાં એક્ટિવલી ઇન્વોલ્વ છો. અત્યારે તો તમે પેસિવ છો, હું બોલું છું તમે સાંભળો છો, વાંચો છો ત્યારે પેસિવ જ છો. તમે કંઈક વાંચો છો ને મગજમાં જાય છે. એક્ટિવ એટલે શું થયું? જ્યાં તમારું માઇન્ડ ઇન્વોલ્વ થાય છે તમે એટલા માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. બરાબર ને? આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ એટલે તમે વિચાર્યા વગર લખી ના શકો. વિચાર્યા વગર તો ના લખાય ને. વિચાર્યા વગર વાંચી શકાય, એ તમને બધાનો અનુભવ છે. તમે શું વાંચો છો એનો વિચાર મગજમાં ના હોય, પણ તોય તમે વાંચી રહ્યા છો ને ઘણી વાર એવું. પણ વિચાર્યા વગર લખી ના શકાય. ધેટ મીન્સ તમારું ઇન્વોલ્વમેન્ટ થયું. જેટલું લખશો એટલું યાદ રહેશે. આ બહુ જ કોમન સાયકોલોજી પણ છે, જેટલું લખશો એટલું. તો આ તો જસ્ટ મેં તમને મેથ્સ માટે કીધું. એ રીતે તમે જેટલું મોડ્યુલ બનાવશો, જેટલી નોટ્સ બનાવશો, જેટલું ટોપિક કરશો, તો મેં મારી આખી જર્નીમાં જેટલી વાત કરી તમે સમજી શક્યા હશો કે મારી વિચારવાની પ્રોસેસ અંદર હતી જ. કેમ? મારું કોઈ મટીરિયલ મારી પાસે નહોતું, મારી પાસે કોઈ રેડી રેકનર કોઈ વસ્તુઓ નહોતી. તો મેં શું કર્યું છે? બધું મેં મારા સોર્સિસ ક્રિએટ કર્યા છે. બરાબર? એટલા માટે મને યાદ રહી ગયું, એટલા માટે હું લખી શક્યો. જે મારો નેગેટિવ પાર્ટ હતો કે મને કોઈ રેડી રેકનર મળ્યું હોત, કંઈક વધતા મેં મારું વિચારેલું એડ કર્યું હોત તો મારો સવાલ હજી વધારે બેસ્ટ હોત, તો
તો મારો એક ફેક્ચ્યુઅલ વાળો આસ્પેક્ટ ઓછો રહી ગયો, જે કદાચ બીજા લખતા હતા. જો બે કોમ્બિનેશન મારું થયું હોત તો પછી હું રેન્કર હોત ઇઝીલી. ક્લિયર? સૌથી પહેલી વસ્તુ તો તમારે એક ડેડલાઇન સેટ કરવી પડે કે હું ક્યારે જોબમાંથી રજા લઈશ. લોંગ ટર્મ રજાવાળી તમારા મગજમાં એક ડેડલાઇન હોય. બીજું 3 પ્રકારની રજા હોય. એક લોંગ ટર્મ રજા કે હું 1.5-2 મહિના, 3 મહિના, 6 મહિના લઈ લઈશ. બીજું શોર્ટ ટર્મ રજા. શોર્ટ ટર્મ રજા એટલે શનિ રવિ સોમ ગુલ્લી મારી દેવાની, શુક્રવારે ગુલ્લી મારી દેવાની. આ શોર્ટ ટર્મ રજા, 3 દિવસ ક્લબ કરવાના રજા. અને ત્રીજું એવું થયું કે જેની અંદર તમે ઓફિસના ટાઈમ દરમિયાન કેવી રીતે સમય કાઢો છો, 1 કલાક મોડા, 1 કલાક વહેલા, વચ્ચેનો ટાઈમ. આ 3 રજાઓ લઈને તમે પેલી 2 રજાઓમાં લોંગ ટર્મ શેડ્યુલ સેટ કરવાનું, 6 મહિનામાં પૂરું કરવાનું, 3 મહિનામાં પૂરું. બીજી જે દિવસની રજાની વાત કરું છું એમાં તમારે આખું દિવસનું શેડ્યુલ હોવું જોઈએ અને આટલી વસ્તુ ફાઇનલાઇઝ હોય. ઓફિસ દરમિયાન કે એવા કોઈ દરમિયાન કે જ્યાં તમે એક્ટિવલી નહીં વાંચી શકતા ત્યારે પોડકાસ્ટનો ઉપયોગ કરો, યુટ્યુબના લેક્ચર સાંભળો. ચોપડી ખોલીને ઓફિસમાં વાંચો ખરાબ લાગે, બરાબર, પણ યુટ્યુબના લેક્ચર ઓફિસમાં જોતા ઠીક છે, હેન્ડ ફ્રી ભરાઈને વિડીયો જો, એવું કંઈક કરો, બરાબર. તો એવું કંઈ પ્રોસેસ તમે કરી શકો તમારી રીતે, પણ તમારે ટાઈટ શેડ્યુલ બનાવવું પડે અને ટાઈટ શેડ્યુલ બનાવ્યા સિવાય કોઈ ઓપ્શન નથી આની અંદર. સાવ બ્લેન્ક હોવ તો પછી કશું લખવાનો કોઈ મતલબ ના થયો. તો પછી એટલીસ્ટ ગૂગલમાં કંઈક સર્ચ કરો અથવા આપણું મટીરિયલમાં હોય તો મટીરિયલમાંથી વાંચો, બરાબર, અને પછી લખવાનું ટ્રાય કરો એ ક્વેશ્ચનને. ઇંગ્લિશમાં સેન્ટેન્સ ફોર્મેશન જો હજી મારે નહીં બનતું ફ્રેન્ક. મારે એ વસ્તુનું સેન્ટેન્સ ફોર્મેશન બદલે જે મેં વાંચ્યું છે, બીજી ભાષામાં મારું સેન્ટેન્સ ફોર્મેશન નથી. મારું સેન્ટેન્સ ફોર્મેશન એવું છે કે મેં જે મટીરિયલમાંથી વાંચ્યું છે, મેં જે ન્યૂઝ પેપરમાંથી વાંચ્યું છે, મેં જે આટલા સમય સુધી જે વાંચ્યું છે એ મારું ફોર્મેશન બની જાય. તો તમે ઇંગ્લિશ સાથે જેટલા વધારે પરિચિત થશો ને ઓટોમેટિક તમારું ઇંગ્લિશ સુધરતું જશે. જે ઇઝી વસ્તુ તમે ગુજરાતી સોર્સમાંથી વાંચી અને સમજાઈ ગયું, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, હવે ઇંગ્લિશમાંથી વાંચવાનું ટ્રાય કરો. ક્લિયર? સેમ વસ્તુ હિસ્ટ્રીનું જે વસ્તુ તમને આવડે જ છે હડપ્પા, તો એ ઇંગ્લિશમાંથી વાંચવાનું ટ્રાય કરો. હવે તમને ખ્યાલ આવે તમે કેટલું સમજાય છે. જે કરંટનો કન્સેપ્ટ તમે વાંચી લીધો છે અને કરંટનું શું ઘટના બની છે, ક્યાં બન્યું હતું, શું બન્યું હતું, બધી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, હવે એને કરંટનો ટોપિક ઇંગ્લિશમાં વાંચવાનું ટ્રાય કરો. ઇંગ્લિશમાં વાંચશો, ઇંગ્લિશ સાંભળશો, બરાબર, તો તમને વધારે જલ્દી ઇમ્પ્રૂવ થશે મેક્સિમમ. અને એ પ્રોસેસ છે, પણ 1.5-2 મહિનાની અંદર ઓટોમેટિક તમને કોન્ફિડન્સ વધતો જશે. એક ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇન્ડિયન એક્સપ્રેસ બંધાઈ દો, 5 રૂપિયાનું આવે છે, 150 રૂપિયા થયા મહિનાના. બેગમાં જ રાખો 24 કલાક. જે એક આર્ટિકલ 2 આર્ટિકલ દિવસમાં વચાય એટલો વાંચતા રહો. 1 આર્ટિકલ 2 આર્ટિકલ 4 આર્ટિકલ. આન્સર રાઇટિંગ ઇંગ્લિશમાં લખવાનું ટ્રાય કરો. ભલે તમે ગુજરાતીમાં લખવાના છો, લખો તો ખરા એક ફકરો, લખાય છે કે નહીં, ડેફિનેશન તો લખો. ઓકે, હા, આ જે એથિક્સના જે છે ને એ બધા જ એપ પર હશે. અને આઈ વુડ સજેસ્ટ કે નેક્સ્ટ લેક્ચર ભરો એ પહેલાં બધું જોઈ લેજો તો વધારે મજા આવશે. નેક્સ્ટ લેક્ચર હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમાં આ બધાનો સાર આવશે અથવા તો બધાનો બેઝ આવશે, હ્યુમન વેલ્યુઝ. આપણે એથિક્સની વાત કરી એમાંય વેલ્યુઝની વાત આવી, એટીટ્યુડની વાત કરી એમાંય વેલ્યુઝની વાત આવી. આ પરસેવરન્સ ને આ બધી વેલ્યુઝ જ છે, બરાબર, ઇમોશનલ ઇન્ટેન્સની વેલ્યુઝ જ છે. તો એથિક્સના કોર અને બેઝમાં વેલ્યુઝ છે. જે માણસની જેવી વેલ્યુઝ એટલે કે એના સદગુણો, જે માણસમાં જેવા સદગુણો એવું એનું એથિકલ બિહેવિયર હશે, એવું એની મોરાલિટી હશે, એવું એનું એટીટ્યુડ એટલે એક્શન થયું ને એક ભાષામાં, વસ્તુ વ્યક્તિ ઘટના પ્રત્યે રિએક્શન. જે વ્યક્તિના જેવા સદગુણો એવું એનું રિએક્શન થઈ ગયું ને. તો બધાના કોરમાં, બેઝમાં હ્યુમન વેલ્યુઝ છે અને વેલ્યુઝ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એથિક્સનો. તો નેક્સ્ટ 2 days આપણે બહુ બધી વેલ્યુઝ ભણીશું, બહુ જ બધી વેલ્યુઝ. એક વેલ્યુઝ આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું, જેમ કે રિસ્પોન્સિબિલિટી ડિટેલમાં ડિસ્કશન કરશું, અકાઉન્ટેબિલિટી, ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી, પ્રોબિટી, સિમ્પથી, એમ્પેથી, કમ્પેશન, અલ્ટ્રુઇઝમ, આ બધી વેલ્યુઝ છે. અને હું જે સેટમાં બોલ્યો 3 એ એટેચ છે વેલ્યુઝ, લોઅરથી હાયર વેલ્યુઝ, બરાબર. એ સિવાય સિવિલ સર્વન્ટમાં કઈ કોર 7 કે 8 વેલ્યુઝ હોવી જોઈએ સિવિલ સર્વન્ટની અંદર, એ બધી વેલ્યુઝની વાત કરીશું, બરાબર. ક્યારેક એવી પરિસ્થિતિ થાય કે 2 વેલ્યુ વચ્ચે કોન્ફ્લિક્ટ સર્જાય. ગાંધીજીની 2 વેલ્યુ છે, સત્ય અને અહિંસા, પણ ક્યારેક એ 2 વચ્ચે કોન્ફ્લિક્ટ સર્જાય તો ગાંધીજી શેને પ્રાયોરિટી આપે? જસ્ટિસ અને એમ્પેથી અથવા તો કમ્પેશન. તો જ્યુડિશરી જજ જ્યારે જજમેન્ટ આપતો હોય ત્યારે ન્યાય અને કરુણા આ બંને વચ્ચે પેલું થાય, બરાબર. તો એ પરિસ્થિતિમાં શું કરવાનું? તો આ બધી વસ્તુઓ. ચલો, બીજો કોઈ ક્વેશ્ચન્સ કોઈનો? આઈઆર અત્યાર માટે બેસ્ટ સોર્સ એવો છે કે વિઝનનું જે મેઇન્સનું 365 આવે ને પ્રિલિમ્સનું 365 આવે ને એને બેઝ બનાવવાનો. બેઝ એટલે શેના માટે? કે તમને તમારાથી ટોપિક છૂટી ના જાય. સમજ્યા ને કયા સેન્સમાં કહું છું? આઈઆર
તમે મહિનાનું ના કરી શકો. આઈઆર તો ઇશ્યુઝ બેઝ હોય. જે રશિયા યુક્રેન 1.5 વર્ષથી ચાલે તો એ 1.5 વર્ષ માટેનું કરંટ અફેર થયું. ઇન્ડિયાના ઇઝરાયલના સંબંધો તો એ તો 30 વર્ષ જૂનું આઈઆર છે. ખ્યાલ આવ્યો ને કે 1991માં સૌથી પહેલી વાર ઇઝરાયલ જોડે ડિપ્લોમેટિક રિલેશન શરૂ કર્યા ત્યારથી શરૂ થાય. ઇઝરાયલ બન્યું ત્યારથી આપણે ડિપ્લોમેટિક રિલેશન નતા શરૂ કર્યા. 91 થી પહેલી વાર ડિપ્લોમેટિક રિલેશન શરૂ કર્યા. તો એ આખું એવી રીતે આઈઆર થાય. ખ્યાલ આવ્યો ને? આઈઆર લાંબુ છે. તો આઈઆરમાં તમને ઇશ્યુઝ ખબર હોવા જોઈએ. એક ઇશ્યુ ઇન્ડિયા ઇઝરાયલ, બીજું ઇશ્યુ ઇન્ડિયા ચાઇના, ઇન્ડિયા પાકિસ્તાન, ઇન્ડિયા નેપાલ, ઇન્ડિયા શ્રીલંકા, ઇન્ડિયા અફઘાનિસ્તાન, ઇન્ડિયા મોલ્દીવ્સ, ઇન્ટરનેશનલ જે બોડીઝ છે. તો રીતે તમારી પાસે 50 ઇશ્યુઝ હોવા જોઈએ. 50 ઇશ્યુનો તમને હિસ્ટોરિકલ કન્ટેક્સ ખબર હોવો જોઈએ અને પ્રેઝન્ટ વાય ઇન ન્યૂઝ એ ખબર હોવી જોઈએ. અને એમાં જેટલું વધારે સારું કરંટ તમે કરી શકો એટલું ગ્રેટ. મતલબ જેટલું લેટેસ્ટ કરંટ તમે એમાં એડ કરી શકો. મતલબ હું વિઝન એટલા માટે બોલું છું કે મેં છેલ્લે 2016, 17, 18 સુધી હું વિઝન વાંચતો હતો. દ્રષ્ટિ મેં ક્યારેય વાંચ્યું નથી એટલે હું કહી ના શકું તમને. મેં જોયું જ નથી દ્રષ્ટિનું પેલું આઈઆર કોઈ દિવસ. પણ વિઝન મને એવું લાગે છે કે હિસ્ટોરિકલ કન્ટેક્સ માટે બેસ્ટ હશે. બરાબર. કરંટ માટે દ્રષ્ટિ કરો. પછી 3-4 થિંક ટેન્ક વાંચજો. એક IDSA અત્યારે જુઓ ખાલી, ORF, VIF, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની વેબસાઇટ. આની અંદર પણ PDF જ આપ્યા છે. આની અંદર દરેક દેશોના PDF આપ્યા છે. એક ઇન્ડિયા અને ફિજી ખોલશો ને ખાલી તો 2 પેજનું PDF હશે. ઇન્ડિયા ફિજીના વર્ષોના સંબંધો હશે. ઇન્ડિયા યુએસનું 20 પેજનું PDF હશે. MEAની વેબસાઇટ પર. ધેટ ઇઝ મોસ્ટ ઓથેન્ટિક, પરફેક્ટ. આની અંદર ક્વેશ્ચન આન્સર આપ્યા હશે. એમાં ક્વેશ્ચન આન્સર જુઓ, અથવા તો આસ્ક IDS એવું કંઈક હશે. એમાં લોકોએ સવાલ પૂછ્યા હશે તમારા મારા જેવા વ્યક્તિઓએ, અને એમાં એક્સપર્ટે જવાબ આપ્યા હશે. એક્સપર્ટ એટલે કોણ? જેમ કે એવું પૂછ્યું કે ભારતનો સ્ટેન્ડ શું હોવો જોઈએ રશિયા યુક્રેન બાબતે, બરાબર? તો એની અંદર જવાબ આપ્યો હશે કોઈ ફોરેન સેક્રેટરીએ, કોઈ ડિફેન્સ રિસર્ચ એનાલિસ્ટે. એવા ગ્રેટ માણસોએ જવાબ આપ્યા હશે. મસ્ત ડિપ્લોમેટિક આન્સર. વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એ રાઇટ વિંગ વાળી બીજેપી સાઈડની ફાઉન્ડેશન છે. મેં કદાચ કોઈ લેક્ચરમાં સમજાવ્યું હશે કે એનું કામ શું હોય એમ. ORF એટલે પાછી ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝ. આ બધાને થિંક ટેન્ક કહેવાય સાદી ભાષામાં. તો સેમ મેં એન્વાયરમેન્ટ પણ આવી બધી થિંક ટેન્કમાંથી કર્યું હતું. નેચર, મને નામ ભૂલાઈ ગયા 4, 5, 7. તો આવા બધા સોર્સિસ એવું હશે તો હું તમને એકવાર કહીશ એક્સ્ટ્રા રીડિંગ માટે. દેટ ઇઝ ઓનલી ફોર UPSC. જેને UPSC લેવલની પ્રિપરેશન કરવી છે એ માણસ આવા સોર્સિસ વાંચે. જેને GPSCના GSના આન્સર કે પછી એસે એની અંદર ખાલી એક વાવ ફેક્ટર નાખવું છે, બરાબર, તો આ ક્યારેક વાંચે. એકવાર એક દિવસ આખું આઈઆરનું ફેંદીને આમાંથી આઈઆરનો મુદ્દામાલ અને મસાલો ભેગો કરી નાખવાનો, પછી નક્કી કરવાનું. જેમ કે કોમન ઘણા બધા કોટેશન છે હું મારા આઈઆરમાં યુઝ કરતો, જે તમે બધા એવા કોટેશન યુઝ કરી શકો. 5 આઈઆરના ક્વેશ્ચન પૂછાય UPSC. 15 GS2ના 15 ક્વેશ્ચન, એમાંથી 5 કે 6 આઈઆરના હોય. એકાદ ક્વેશ્ચન ઇન્ડિયાના નેબરના રિલેશન જોડે હોય, જે ઓલવેઝ ન્યૂઝમાં હોય જ. ઇન્ડિયા શ્રીલંકા, ઇન્ડિયા પાકિસ્તાન, ઇન્ડિયા ચાઇના, ઇન્ડિયા બાંગ્લાદેશ, ઇન્ડિયા અફઘાનિસ્તાન, બરાબર, અથવા તો ઇન્ડિયાના સાઉથ ઇસ્ટ એશિયન સાથેના રિલેશન્સ, એવા કોઈ. તો મેં કોટેશન નક્કી કર્યું. જ્યારે નેબર પૂછાય ત્યારે મેં નક્કી કર્યું તેમાં કોટેશન શું લખવાનું. તો કે યુ કેન ચૂઝ યોર ફ્રેન્ડ્સ બટ નોટ નેબર્સ. સિમ્પલ. આનો મતલબ શું થયો? ભારતનું નેબર કોણ હશે ભારત નક્કી કરી શકે? જે આયા છે એ જ આયા છે. સિમ્પલ. પણ નક્કી કરી શકાય કે આપણે ઇઝરાયલને ફ્રેન્ડ રાખવું છે કે નહીં, અમેરિકાને ફ્રેન્ડ રાખવું છે કે નહીં, જાપાનને ફ્રેન્ડ રાખવું છે કે નહીં, એ આપણી પાસે ઓપ્શન છે. નેબર વાળો નથી. એનો મતલબ એવો થયો કે નેબર ગમે કે ના ગમે તેમ છતાં પણ નેબર જોડે બેલેન્સ રિલેશન રાખવા જ પડે. તો જ્યારે હું મારું કન્ક્લુડ કરું ને ત્યારે હું આ કોટેશન યુઝ કરું, અને કોટેશન યુઝ કર્યા પછી કન્ક્લુડ કરું કે ભારતે બાંગ્લાદેશ જોડે બેલેન્સ રિલેશન રાખવા જ પડે, ભારતે અફઘાનિસ્તાન જોડે બેલેન્સ રિલેશન રાખવા જ પડે, ભારતે શ્રીલંકા જોડે બેલેન્સ રિલેશન રાખવા જ પડે. એટલા માટે મિડ ઇલેક્શન મૂકીને મોદી સાહેબ ભૂટાન ગયા છે. શું કામ મિડ ઇલેક્શન મૂકીને કોઈ માણસ ભૂટાન જાય? ભૂટાન ઇગ્નોર થયું છે છેલ્લા ટાઈમથી. ભૂટાન ચાઇના જોડે ક્લોઝ રિલેશન્સ બનાવી રહ્યું છે. અત્યાર સુધી ભૂટાન બફર સ્ટેટ હતું, પણ જો ભૂટાન ચાઇનાને ફેવર કરવા માંડે અને ચાઇનીઝ આર્મી જો ત્યાં આવી જાય તો ભારતને તો વધારે પ્રોબ્લેમ, સ્ટ્રેટેજિકલી ઇશ્યુઝ બધા ક્રિએટ થાય. તો ભૂટાનને રીએશ્યોર કરવું જરૂરી છે કે યુ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર મી. એટલા માટે આવનારા 5 વર્ષમાં 10,000 કરોડની સહાય આપશું એવું જાહેર કર્યું છે. બીજું કલ્ચરલ ટાઈ જાહેર કરી ભૂટાન જોડે. ભૂટાન જોડે હિસ્ટોરિકલ રિલેશન્સ બધા બતાવ્યા, જે મોદી સાહેબ એમાં માસ્ટર છે આ બધી વસ્તુઓની અંદર. તો બહુ બધી રીતે થાય. સેમ ભારત અને પાકિસ્તાન વાળો આન્સર લખવાનો હોય તો પ્રોબ્લેમ્સ તો છે જ. એક તો ટેરરિઝમ, એ લોકો ઇનબ્રીડ કરે છે, સપોર્ટ કરે છે, ભારતમાં બધું ટેરરિઝમ ફેલાવે છે હજી.
બીજો કાશ્મીર વાળો ઇસ્યુ કે હજી કાશ્મીર પર એ ક્લેમ કરે છે, કાશ્મીરની અંદર અરાજકતા ફેલાવે છે ને બધું કરી જ રહ્યા છે. ત્રીજો કાઉન્ટરફેટ મની, કાઉન્ટરફેટ પૈસા મોકલાવે છે, ડ્રગ્સ મોકલાવે છે, આર્મ્સ મોકલાવે છે કદાચ. આ પાછો ત્રીજો પ્રોબ્લેમ છે પાકિસ્તાન જોડે. બરાબર. પાકિસ્તાન જોડે ચોથો પ્રોબ્લેમ છે આપણે કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારતની બદનામી કરી, સાચું ખોટું. તો આવા 3, 4, 5 મેજર પાકિસ્તાન જોડે ઇસ્યુઝ છે જે રહેવાના છે. જે આજથી માંડીને 20 વર્ષ પહેલા યુપીએસસી તૈયારી કરતો ને એના માટે આ જ સવાલો હતા. મારા માટે જ તમારા માટે આ જ હશે ને, હજી 10 વર્ષ પછી તૈયારી કરતો હશે ને માણસ, એના માટે આ જ હશે. તો આને અલગ રીતે રજૂઆત કેવી રીતે કરી શકાય આ વસ્તુની? તો આ વસ્તુની અલગ રીતે રજૂઆત બે રીતે કરી શકાય. જ્યારે ભારત પાકિસ્તાનનું લખવાનું હોય ત્યારે આ બધા સિવાય પોઝિટિવ આસ્પેક્ટ તો લખો. પોઝિટિવ આસ્પેક્ટ એવા છે કે ડિપ્લોમેસી શું કહે છે? ડિપ્લોમેસી એવું કહે છે ગમે એટલા ખરાબ રિલેશન હોય તો કમ્યુનિકેશનની ચેનલ તો ચાલુ જ હોવી જોઈએ. આટલા ખરાબ રિલેશન છે તો આપણી એમ્બેસી ત્યાં છે જ, આપણો એમ્બેસેડર હોય, આપણા 20 માણસો ત્યાં કામ કરતા હોય, શું કામ? કમ્યુનિકેશન, વાતચીત, ચર્ચા, કોન્ટેક્ટ તો ચાલુ જ હોવા જોઈએ. એ તો બંધ ના જ કરી શકાય. અત્યારે આ ગવર્મેન્ટ અને સરકાર આવી જે હવે સ્ટ્રોંગ અપ્રોચ કરે છે, કેમ? ઇલેક્શનમાં એને બેનિફિટ થાય છે એટલે. બાકી આ જ સરકાર જ્યારે 14માં નવી આવી તો નવાઝ શરીફના મમ્મીને ચાદર મોકલીને, સાડી મોકલીને, આ મોકલ્યું તે મોકલ્યું, બહુ ટ્રાય કરી એણે. કારણ કે મોદી સાહેબને વર્લ્ડ લીડર જ બનવું હતું અને એને એવું કરવું હતું કે ભાઈ બોસ, મારા પહેલા 70 વર્ષમાં જેણે સોલ્વ ના કર્યું મેં આઈને સોલ્વ કર્યું. એ બહુ ટ્રાય કરી પણ એને ખબર પડી કે આ તો બોસ અહીંયા મારું વોટ બેંક હું ગુમાવું છું. એટલા માટે પછી એણે પાછું બેકફૂટ લઈ લીધું. મીનવાઇલ નો ડાઉટ એવી ઘટના બની ઉરી ને આ બધી વસ્તુ. મોદી સાહેબના પોઝિટિવ અપ્રોચ હતા ત્યારે આવું નહોતું બનવું જોઈતું, જે પાકિસ્તાનનો વાંક કહી શકાય. કારણ કે પાકિસ્તાનનું સિવિલ એડમિનિસ્ટ્રેશન જે છે, મતલબ એનો પીએમ અને પ્રેસિડેન્ટ, આર્મીનો જવાન, આર્મીનો સેનાપતિ એના કંટ્રોલમાં નથી. જો નવાઝ શરીફ અને મોદીના રિલેશન સારા બને તો નવાઝ શરીફ મોટો બને ને પાવરફુલ બને પાકિસ્તાનમાં, જે ત્યાંનો કમાન્ડર ઇન ચીફ ના ઈચ્છતો હોય. એટલા માટે એક બાજુ મોદી સાહેબને નવાઝ શરીફ મળતા હતા ને, પેરેલલ પેલા માણસે પાકિસ્તાન અહીંયા હુમલો કરીને એવું કર્યું જે એના કંટ્રોલમાં નથી. આઈએસઆઈ પણ એના કંટ્રોલમાં નથી. બરાબર. તો આ બધું અલગ ફેક્ટર્સ હતા. તો આ મેં તમને એટલા માટે કીધું કે ભારત અને પાકિસ્તાન જોડે ગમે એટલા સ્ટેન્ડ રિલેશન હોય, કમ્યુનિકેશન ચાલુ હોવું જોઈએ. તો કેવી રીતે થાય? તો ભારત પાકિસ્તાનના રિલેશન ઈઝ કેવી રીતે બને? ઈઝ ત્યારે બને જ્યારે આપણે ડિપ્લોમેસી ટ્રેક 2, ડિપ્લોમેસી ટ્રેક 2.5, ડિપ્લોમેસી ટ્રેક 3 આ કરીએ ત્યારે. ટ્રેક 1 એટલે મેઇન માણસો વાત કરે, પીએમ વાત કરે, ફોરેન જે આપણા મિનિસ્ટર જે એ વાત કરે, આપણી એમ્બેસી વાત કરે. ટ્રેક 2 એટલે શું? તો ટ્રેક 2 એટલે એવું કે જેની અંદર આપણે ત્યાં હ્યુમેનિટેરિયન મિશન મોકલીએ. પાકિસ્તાનમાં ફ્લડ આવ્યું તો અહીંયાથી કંઈક મોકલવાનું. પાકિસ્તાનમાં ઘઉં, આટા, ચોખા બોખા જે પણ કંઈ પ્રોબ્લેમ હતો, સ્કેરસિટી વસ્તુની, તો આપણે અહીંથી વસ્તુ પ્રોવાઈડ કરીએ. પાકિસ્તાનમાં કંઈ પણ કેલેમિટીઝ આવી આપણે સપોર્ટ કરીએ. બરાબર. આ બધી વસ્તુ પણ અશ્યોર કરીએ કે આ બધી વસ્તુનો ઉપયોગ એન્ટી ઇન્ડિયા એક્ટિવિટી માટે ના થાય. બરાબર. પાકિસ્તાન પાસેથી કંઈક અશ્યોરન્સ લઈએ. ટ્રેક 2 ડિપ્લોમેસી બીજી એટલે શું? ક્રિકેટના રિલેશન ચાલુ કરીએ. બરાબર. ટ્રેક 2 ડિપ્લોમેસી એટલે શું? બોલિવૂડના સંબંધો ચાલુ કરીએ. મ્યુઝિક, એનજીઓ, કલ્ચરલ ટાઈઅપ, કલ્ચરલ એન્ગેજમેન્ટ્સ, ઘણા બધા રિલિજિયસ પ્લેસીસ એ બાજુ છે ને આ બાજુ છે. તો એ લોકોના મોટા રિલિજિયસ પ્લેસીસ આ બાજુ છે, એ આવી શકે. આપણા 1-2 ગુરુદ્વારા ને બધું છે ને થોડા શોર્ટ ટર્મ નજીક, આપણે એ બાજુ જઈએ. બરાબર. તો આ બધી વસ્તુમાં કોઈ પોલિટિકલ નુકસાન નથી. બરાબર. તો આ બધી વસ્તુ ટ્રેક 2 ડિપ્લોમેસી કહેવાય. ક્રિકેટ, બોલિવૂડ, કલ્ચર, સોંગ બોંગ, કેટલી વસ્તુઓ થઈ. તો આ ટ્રેક 2 ડિપ્લોમેસી થઈ. ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આસ્પેક્ટ કે ભારતના એના જેટલા નેબર છે એ બધા જ નેબર, ખાસ કરીને હું નેબરની વાત કરું છું, બધા જ નેબરને એની ખરાબ પરિસ્થિતિમાં ભારતે એનો સપોર્ટ કરવો જ જોઈએ. એક તો ડેમોક્રેસી સ્ટ્રોંગ બનાવવા માટે, બીજું તો ઇકોનોમી સ્ટ્રોંગ બનાવવા માટે, ત્રીજું આ કલ્ચરલ ટાઈ હોવું જોઈએ, અને ચોથું એ લોકોને આપણે સાયન્સ એન્ડ ટેક કે હ્યુમેનિટેરિયન મદદ કરીએ. જો ભારત એના પડોશીઓને આટલું કરતું હશે એમાં ભારતને કોઈ નુકસાન નથી. એની ડેમોક્રેસી સ્ટ્રોંગ થાય, ભારતને કોઈ નુકસાન નથી. ડેમોક્રેસી એટલે સમજે ને, ફ્રી અને ફેર ઇલેક્શન થાય, ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ જીતીને આવે, એ 5 વર્ષ સરકાર પૂરી કરે, લોકો માટે સારી યોજનાઓ કરે, એ લોકોની ગરીબી, બેકારી, બેરોજગારી ઓછી થાય. શું નુકસાન છે ભારતને? ઇકોનોમિકલી સ્ટ્રોંગ બને, ભારતને કોઈ નુકસાન નથી. ત્યાંના લોકો સાથે આદાન પ્રદાન આપણું વધારે હોય, મતલબ આપણા લોકોનું ને લોકોનું આદાન પ્રદાન વધારે હોય. ક્રિકેટના રિલેશન હોય, બોલિવૂડના રિલેશન હોય, કલ્ચરલ રિલેશન્સ હોય. બરાબર. આ બધી વસ્તુ હોય. ત્યાંની આપણે સાયન્સ એન્ડ ટેક, સેટેલાઇટ વાળી મદદ કરીએ. સેટેલાઇટથી એને ડિફેન્સ આર્મી વાળી મદદ ના કરીએ પણ બેઝિક તો મદદ કરીએ ને સેટેલાઇટથી આપણે એની. બરાબર. એ લોકોને આપણે પેલું ફ્લડ બ્લડ આ તે બધું આવે ત્યારે એકબીજાને હેલ્પ કરીએ. કારણ કે સાયક્લોન આવશે તેવું થોડું છે ભારતને જ અડવાનું છે. સાયક્લોન આવશે બાંગ્લાદેશને અડવાનું છે અને ભારતને અડવાનું છે.
ભૂકંપ આવશે થોડું ભારતમાં જ આવશે, બાંગ્લાદેશમાં એટલે નેપાળમાં આવશે ને આપણામાં આવશે. થયો ને સેમ પ્રોબ્લેમ. તો આમ મને હેલ્પ કરીએ. આ બધાથી શું થાય? તો જો એની ડેમોક્રેસી સ્ટ્રોંગ, એની ઇકોનોમી સ્ટ્રોંગ, તો ત્રીજો દેશ આવીને એમાં ઇન્ટરફિયરન્સ નહીં કરે. અસામાજિક તત્વો ત્યાં સ્ટ્રોંગ નહીં બને. પાકિસ્તાનમાં ગરીબી, બેકારી, બેરોજગારી છે એટલે લોકો આતંકવાદીઓને, નાના નાના યુથને એવું કહેશે કે તું હું તને 5 લાખ આપું ને આટલા આપું તારા ફેમિલી, એટલે ઓલો આતંકવાદી બનશે. પણ પાકિસ્તાનમાં સારી ઇકોનોમિક કન્ડિશન છે, હેલ્થ કન્ડિશન સારી છે, એજ્યુકેશન સારી છે, બધા ગ્રેજ્યુએટ બની નીકળે છે, કોણ આતંકવાદી બનશે? જે ગ્રેજ્યુએટ બની નીકળે છે બધાને જોબ મળે છે, કોણ આતંકવાદી બનશે? સિમ્પલ. પાકિસ્તાનની પીએમ અને પ્રેસિડેન્ટ સ્ટ્રોંગ છે તો આર્મી વાળો કંટ્રોલમાં રહેશે. આઈએસઆઈ કે બીજા એન્ટી ઇન્ડિયા એક્ટિવિટી એને દબાઈ શકશે. એ સ્ટ્રોંગ છે તો દબાઈ શકશે ને. એ પોતે જ સ્ટ્રગલ કરી રહ્યો છે એની સીટ બચાવવા માટે, તે કોને દબાવશે? તો આ મેચ્યોર અને બેસ્ટ આન્સર. અને આવો આન્સર મેં ઇન્ટરવ્યુમાં આપ્યો હતો. મેં આઈઆરનો મને સેમ ક્વેશ્ચન પૂછાયો હતો ને એટલા માટે આ સમયે. તો આ લેવલનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તમે મને જે કીધું ને એટલે હું આ આન્સર મેં એ સેન્સમાં આપ્યો કે તમે જે વિઝન વાંચશો તેમાં ફેક્ચ્યુઅલ ડિટેલ હશે. હું જે બોલ્યો એવું તો નહીં લખ્યું હોય એની અંદર. એ તમને ક્યારે મળે? જ્યારે અહીંયા વાંચો ને ત્યારે મળે. જ્યારે તમે રાજ્યસભા ટીવીના ડિસ્કશન સાંભળો ને ત્યારે તમને મળે. અને એ જો તમારા આન્સરમાં કે એસેમાં ગયું એટલે 100% તમારા બેસ્ટ માર્ક્સ. પેલું તો જવું જ જોઈએ. વિઝનમાંથી વાંચો છો ફેક્ચ્યુઅલ પોઈન્ટ, ભારત પાકિસ્તાનના 7 પ્રોબ્લેમ, એ તો જવા જ જોઈએ, બરાબર ને? પણ આ ટાઈપનું સોલ્યુશન જવું જોઈએ, આ ટાઈપનો ઓપિનિયન તમારો હોવો જોઈએ એન્ડમાં. એટલે આપણે આ તમારા માટે જીએસની પણ વાત કરી થોડી, કે જીએસના ટોપિકની પ્રિપરેશન કેવી રીતે કરવાની. જીએસના ટોપિકની મેઇન્સ માટે 2 લેવલની પ્રિપરેશન હોય. પહેલા લેવલની પ્રિપરેશન તમારી પાસે ફેક્ચ્યુઅલ ડેટા હોવો જોઈએ, બરાબર? કે આર્ટિકલ 14 એટલે શું તમને ખબર હોવી જોઈએ, 19 એટલે શું ખબર હોવી જોઈએ. તો પછી મેઇન્સના લેવલ માટે હું તમને ભણાવી શકું. મેં તમને આને પહેલાં કીધું હતું એ વસ્તુ. પણ મારે અહીંયા આવીને એવી પીપીટી બનાવવાની જેમાં આર્ટિકલ 14 લખ્યું હોય, પછી આપણે આર્ટિકલ 14 એટલે શું, 15 એટલે શું, હું તમને આખો બેઝ બનાવું, પછી તમને આગળ વાત કરું, એ વસ્તુ મારો ટાઈમ વેસ્ટ થયો, તમારો ટાઈમ વેસ્ટ થયો, બરાબર? તો પહેલું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ, ફેક્ચ્યુઅલ ડેટા તમારી પાસે હોવા જોઈએ. હવે તમારે એ વસ્તુ વિશે વિચાર અને મંથન કરવાનું છે કે ભાઈ એ જે વસ્તુ છે એને તમે કેવી રીતે આઉટ ઓફ બોક્સ આન્સર લખી શકો, કેવી રીતે તમે એની અંદર બીજા કરતા ડિફરન્ટ પોઈન્ટ્સ લખી શકો. મેં તમને જે આઈઆરના 2-3 પોઈન્ટ્સ કીધા એવા પોઈન્ટ્સ, સાવ ડિફરન્ટ લેવલના પોઈન્ટ્સ. ક્લિયર? ચલો, બીજા કોઈ ક્વેશ્ચન્સ કોઈના? કઈ બુક? હા, જો એ બુક્સ રહી ગઈ મારે તમને કહેવાની. હું છેલ્લા 2 વીકથી બહુ જ બધી યોજના, કુરુક્ષેત્ર, બહુ જ બધી એટલે છેલ્લા 1-1.5 વર્ષની એક યોજના કુરુક્ષેત્ર 2-2, 5-5 હશે. ન્યૂ ઇન્ડિયા સમાચાર, પછી મેં સબસ્ક્રિપ્શન કર્યું છે હાર્ડ કોપીનું, જેથી રેગ્યુલરલી યોજના, કુરુક્ષેત્ર, ન્યૂ ઇન્ડિયા સમાચાર, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ આ બધું મળતું રહેશે. અત્યારે આ બધું મારી કેબિનમાં છે ને બીજી એક જગ્યાએ પડ્યું છે. તો કોઈ એક જગ્યા આપણે બહાર કાર્ટ મંગાવ્યું છે, 2-3 દિવસમાં કાર્ટ આવી જશે, તો ક્યાંક મૂકીએ. તમારા લોકોને સિલેક્ટિવ જે પ્રમાણે રીડિંગ કરવું એ પ્રમાણે સિલેક્ટિવ રીડિંગ કરો. પણ એ વસ્તુ સારું તમે યાદ કરાય, હું અહીંયા મૂકું એ પહેલાં તમને કહું છું. એ બુક નથી, એ સોર્સ નથી ને એમાં સિલેબસનો ટોપિક એ નથી. તો એને કલાક, 2-2 કલાક કાં તો આખો દિવસ વાંચવા નથી. એમાંથી તમને ફોલ્ડર પોઈન્ટ્સ મળશે. એવો ફોલ્ડર પોઈન્ટ, એવો રેફરન્સ પોઈન્ટ, એવું એક્ઝામ્પલ, એવી સ્ટોરી, એવો ડેટા કે જે તમે આન્સરમાં લખી શકો. ભારત પાકિસ્તાન કે ભારત ચાઇના કે ઇન્ડિયા રશિયા, ઇન્ડિયા યુએસએ, એ બધી વસ્તુ તો તમારે પ્રોપર સરસ બુકને સોર્સ વાંચશો એમાંથી જ આખું મટીરિયલ મળશે. પણ એ મટીરિયલની વચ્ચે કોઈ ફિગર એડ કરી દેવી છે, એ મટીરિયલની વચ્ચે કોઈ ડેટા એડ કરી દેવો છે, એ મટીરિયલની વચ્ચે કોઈ ઇન્ટરનેશનલ કોઈ મોટા પ્રેસિડેન્ટનું સ્ટેટમેન્ટ એડ કરી દેવું છે, એવું તમને ત્યાંથી મળશે. અને એનું ઇમ્પોર્ટન્સ છે, સખત ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? તો મારું એવું માનવું છે કે પહેલા જેને આખું વચાઈ ગયું અને બેઝ બની ગયો ને એ તેનો ઉપયોગ સારો કરી શકશે. તો જેને બેઝ બની ગયો એ વાંચવાનું શરૂ કરે. જેને હજી બેઝિક જ વાંચવાનું બાકી છે એ બુકો ક્યાંય જવાનું નથી, અવેલેબલ જ હશે. એકવાર વચાઈ જાય પછી કરે, આ મારું સજેશન છે. પણ એ બુકોથી પરિચિત તો હોવા જોઈએ. જ્યારે ફ્રી પડો ત્યારે આખી બુક વાંચો. તમને ખબર તો હોય છે કે બુકમાં શું કન્ટેન્ટ છે, કેવું આવે છે, કેવું નથી આવતું, એનાથી તો તમે પરિચિત હોવા જોઈએ. યોજના, કુરુક્ષેત્ર આ બધા ગ્રેટ સોર્સ છે. NIS મેં તમને કીધું એ ફોલ્ડર પોઈન્ટ્સ માટેના, તમારા આન્સરની અંદર વેલ્યુ એડિશન કરવા માટેના, એનરિચમેન્ટ કરવા માટેના ધ બેસ્ટ સોર્સ તમારા માટે. ઓકે, ક્લિયર? હજી આવી એક મેગેઝિન પણ આવે છે, જોગ્રાફી એન્ડ યુ મેગેઝિનનું નામ જ છે. એ જોગ્રાફીના એવા ફેક્ટ્સ આપશે જબરજસ્ત લેવલના, મતલબ લેટેસ્ટ રિસર્ચ જે ઇવન યુપીએસસીની બુક્સમાં ના હોય. એક્ઝામ્પલ આપો, ઇન્ડિયન મોન્સૂન પર કઈ વસ્તુ અસર કરે?
બેઝિક વસ્તુ કઈ અસર કરે? ટેમ્પરેચર, પ્રેશર, વિન્ડ પેટર્ન, બરાબર. પછી પેલા ટ્રેડ વિન્ડ્સ, એકચ્યુઅલ મેઇન તો ટ્રેડ વિન્ડ્સ જ છે ને, કે જે વિષુવવૃત્તને ક્રોસ કરીને પછી જમણી બાજુ ફરી જાય ને પછી આવે છે, એનાથી જ મોન્સૂન પેટર્ન, ટ્રેડ વિન્ડ્સ. ઓકે, પછી ચલો આટલી છે. પછી ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોન, ખબર છે ને, જે ઊંચો જાય નીચો જાય તો ફરક પડે, ICTZ. ઓકે, મેં નહીં વાંચ્યું 5 વર્ષ પહેલા તોય યાદ છે. બોલો જલ્દી આગળ. હજી એક મેઇન ફેક્ટર એ તો છે જ, પણ આ જ્યોગ્રાફિકલ ફેક્ટર, મતલબ ઉપર કયા પવનો હોય, જેટ સ્ટ્રીમ્સ અસર કરે મોન્સૂનને. ઓકે, કેમ અસર કરે ખબર છે ને? શું કરે જેટ સ્ટ્રીમ્સ? ICTZ ને ઉપર લઈ જાય, નીચે લઈ જાય, બરાબર. ઓકે, પછી ચલો આટલા તો બેઝિક ફેક્ટર થયા. પછી તમે કીધું અલ નીનો, લા નીનો, બરાબર. ઓકે, પછી ઇન્ડિયન ઓશિયન ઓસિલેશન કેવું છે, હું આખું નામ ભૂલી ગયો, બરાબર. એ એક ફેક્ટર ઓછું. અલ નીનો, લા નીનો ક્યાંનું ટેમ્પરેચર ને ક્યાંનું પ્રેશર છે? પેરુ અને ઓસ્ટ્રેલિયા. ખ્યાલ આવ્યો ને? આ બાજુ પેરુ એટલે ક્યાં છે? સાઉથ અમેરિકાની અંદર પેરુ અને ઓસ્ટ્રેલિયા. એ બંનેમાં જે કંઈ પ્લસ માઇનસ ટેમ્પરેચર પ્રેશરમાં ચેન્જ થાય એ પ્રમાણે આ બાજુ અસર થાય છે. હવે અહીંયા જે એનું ઝોન અને સેન્ટર છે એ આફ્રિકામાં ક્યાંક છે, મોઝામ્બિક પાસે કે ત્યાં ક્યાંક. હજી એક ત્રીજું ફેક્ટર છે, મતલબ મને એક્ઝેક્ટ નામ યાદ નહીં આવતું, જે સેમ આવું એક વિન્ડ પેટર્ન આધારિત જ છે, કે જેની અંદર ટેમ્પરેચર, હવે આ પ્રોપરલી ઇન્ડિયન ઓશિયનની અંદર કંઈક થાય છે એના વિશે છે. તો આ જસ્ટ એટલા માટે રેફરન્સ આપું છું, ચોપડીમાં અંદર મને આ પેલું હતું તો જસ્ટ આ ફેક્ટર લખ્યા હોય, એમાં આ ચોથું ફેક્ટર લખ્યું હોય, અને ચોથું ફેક્ટર સામેવાળા માણસને ડાઉટ જાય પહેલા તમે એવું લખો કે લેટેસ્ટ રિસર્ચ જાન્યુઆરી 2024 પ્રમાણે, અથવા તો આ મેગેઝિન પ્રમાણે આ એક પણ ફેક્ટર છે જે બીજા આગળના 50 પુરવણીમાં નહીં હોય, જે તમારી પુરવણીમાં હતું, બરાબર ને? તો આવી સ્મોલ વસ્તુઓ બહુ જ મેટર કરે છે, બહુ જ. જેટલું એક્સ્ટ્રા રીડિંગ તમે કર્યું હશે એટલો ફાયદો થશે તમને, સખત ફાયદો થશે. એટલે એના માટે તમારે બહુ બધું પેલું માથાપચ્ચી કરીને ગોખવાની કેવી વસ્તુની જરૂર નથી. બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરો અને વેલ્યુ એડિશન કરો. આ મેં મીન્સ માટેની વાત કરી. અને જો CCEમાં અને PSI કોન્સ્ટેબલમાં મીન્સ MCQ વાળી છે, PSIમાં MCQ, CCEમાં ડિસ્ક્રિપ્ટિવ. તો CCEમાં જસ્ટ ઇમેજિન કરો કે CCEમાં તો આ લેવલની કોણે આન્સર લખ્યા હશે. જો આ લેવલના આન્સરની થોડી 10% છાંટઈ તમારી હોય તો CCEમાં તો રેન્કર હોય તમે આરામથી. સારી ડેફિનેશન મસ્ત લખી હોય, ફિગર ડ્રો કરી હોય, તમે લોકો સરસ આન્સર રાઇટિંગ કરવા જ મળ્યા છો, ફોર્મેટિંગ ને બધું આ લેવલનું. બીજા બધા આન્સર રાઇટિંગ તો મોટા ફકરામાં હશે, ડિસ્ક્રિપ્ટિવ ખરાબ ને ગંદારું. આપણે પ્રોપર સિસ્ટમેટિકલી તમારું ગુજરાતી ઇંગ્લિશના આન્સર જોવું જોઈએ. ઘણાના બહુ જ બેટર અને મસ્ત હોય છે, ફોર્મેટથી માંડીને બધી વસ્તુ ગ્રેટ. તો આ જ વસ્તુ તમે કરો, CCEમાં બેનિફિટ થાય. બેનિફિટની પાસ જ થાવ શ્યોરિટી સાથે CCEની અંદર. ઓકે, ક્લિયર? ચલો, થેન્ક યુ.